ચાર શબ્દોને યાદ રાખજો, જે આપણા જીવન સાથે થોડા ઘણા અંશે સંકળાયેલા હોય છે. પહેલો શબ્દ છે જન્મભૂમિ, બીજો શબ્દ છે કર્મભૂમિ, ત્રીજો શબ્દ છે સાધના ભૂમિ અને ચોથો શબ્દ છે સિદ્ધિ ભૂમિ. માણસ જન્મે છે, કોઈની કોઈ જગ્યાએ જન્મે છે. મારા ને તમારા હાથમાં નથી મારે ક્યાં જન્મવું, કોના ખોળે જન્મવું, કઈ જગ્યાએ જન્મવું, પણ માણસ જન્મે છે. તમે જો કૃષ્ણ પાસેથી પ્રેરણા લેવા માંગો, અને હું ઈચ્છું કે જેના ચિત્રો ઘરમાં રાખો એની પાસેથી આ ચાર ક્ષેત્રના પ્રેરણા, ચાર ક્ષેત્રની પ્રેરણાઓ જરૂર. એનો જન્મ કેવો હતો, એના કર્મ કેવા હતા, એની સાધના કેવી હતી અને એની સિદ્ધિના ફળ કેવા હતા. કૃષ્ણ હોય કે મહાવીર હોય, બુદ્ધ હોય કે ગાંધી હોય, ચાર એંગલથી તમે એમને તપાસજો અને તમને એમ લાગે કે આ ચારે ચાર એંગલથી આપણને પ્રેરણાના ઢગલા મળે છે, તો એ ચિત્રના આગળ બે અગરબત્તી જરૂર ફેરવજો. કૃષ્ણ કોઈ મહેલમાં ના જન્મ્યા, કૃષ્ણ તો જેલમાં જન્મ્યા, ભયંકર ભય વચ્ચે જન્મ્યા. એના પૂર્વના 5, 6, 7 બાળકો કમોતે મર્યા, ક્રૂરતાથી મર્યા, મારી નાખવામાં આવ્યા. જિંદગી શું છે? એક ક્રૂરતા છે, એક કરુણા છે, એક ક્રૂરતા છે. એક છેડે ક્રૂરતા બેઠી છે, બીજા છેડે કરુણા બેઠી છે. જો ક્રૂરતા ન હોત તો મહાવીરની જરૂર ન પડી હોત, તો બુદ્ધની જરૂર ન પડી હોત. આપણે એવી ક્રૂર દુનિયામાં જીવીએ છીએ જ્યાં સગો ભાઈ સગી બહેનના દીકરાઓને પકડી પકડીને પછાડીને મારી નાખે. 8મું બાળક જન્મવાનું. એક બીજી વાત યાદ રાખજો, દુનિયાની તમામે તમામ ક્રાંતિઓ નું પ્રેરક બળ કોઈ સ્ત્રી હોય છે. પુરુષ છે એનામાં શક્તિ છે, પણ કોઈ પાછળથી પ્રેરણા આપે તો. એક બીજી વાત પણ યાદ રાખજો, ભારતીય સમાજમાં પ્રતિષ્ઠા, સંપૂર્ણ પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ નારી છે. પુરુષને કોઈ તમાચો મારશે કઈ ખાસ વાત નહીં, પણ એની પત્નીને મારશે, એની બેનને મારશે. જો એની બેનના દ્વારા કંઈક ખોટું પગલું ભરાશે, સંપૂર્ણ પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ નારી છે. અને જ્યાં જે વસ્તુ પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ હોય એના આધારે કલ્ચર હોય. સંસ્કૃતિનો અર્થ જ છે તમારા મૂલ્યોની માનેલી પ્રતિષ્ઠા. તમે જે મૂલ્યો લઈને ચાલો છો એની પ્રતિષ્ઠા, અને એ પ્રતિષ્ઠા જેના દ્વારા ઉંચકાતી હોય એ સ્ત્રી છે. મહાભારત દ્રૌપદીના કારણે થયું અને રામાયણ સીતાજીના કારણે થયું. અંગ્રેજોમાં ને આપણામાં આ બેમાં આટલો મોટો ફરક છે. અંગ્રેજો કદી સ્ત્રીઓ માટે ન લડ્યા, કદી ન લડ્યા, કદી એમની ઇમોશનલ લડાઈ ન રહી. આપણે સ્ત્રીઓ માટે લડ્યા, જમીન માટે ઓછું લડ્યા, પૈસા માટે એથી ઓછું લડ્યા, ધર્મ માટે એથી ઓછું લડ્યા, પણ સ્ત્રીની બાબતમાં આપણે તરત જ ઝઘડો કરી બેઠા. પછી રાણકદેવીનો પ્રસંગ હોય કે દ્રૌપદીનો હોય કે સીતાજીનો હોય કે બીજો કોઈ, સ્ત્રીઓ અંગ્રેજો જે લડ્યા ઇમોશનલ લડાઈ ના લડ્યા, એ બુદ્ધિપૂર્વકની લડાઈ લડ્યા કે આ મારે રજવાડું લેવાનું છે અને કેવી રીતે એને લઈ શકાય. એનું એક કારણ એ છે, એના કલ્ચરની અંદર પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ સ્ત્રી નથી. આપણે ત્યાં પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ સ્ત્રી છે. હું મારી માનું અપમાન ના સહન કરી શકું, મારી બહેનનું અપમાન ના સહન કરી શકું, મારી દીકરીનું અપમાન ના સહન કરી શકું, મારી પત્નીની ફજેતી હું સહન ન કરી શકું. આપણા ત્યાં સ્ત્રી
અને એટલા જ માટે હું એક બીજી વાત આપને કહું છું, ત્યાં વ્યક્તિગત લગ્નો થાય છે, બે સ્ત્રી પુરુષો પરણે છે, એના સારા પરિણામ આવે ખોટા પરિણામ આવે એમને બેયને ભોગવવાના છે. ભારતમાં બે પરિવારો પરણે છે, બે કુટુંબો પરણે છે, અને એના જે સારા ખોટા પરિણામો આવે એ બે વ્યક્તિઓને નહીં પણ બે પરિવારને ભોગવવાના થાય છે, આખા સમગ્ર બે પરિવાર. આવું પણ બધું હોય છે. સગી બહેનને જેલમાં પૂરી દેવામાં આવે. અને ત્યારે એક બીજી વાત પણ છે, માણસ નાભીમાંથી ક્યારે બોલતો હોય છે? વેપારી કદી નાભીમાંથી ના બોલે, એની પત્ની પાસે ના બોલે. માફ કરજો કોઈ બેઠા હોય તો. કારણ શું છે કે એને હંમેશા મગજમાંથી જ બોલવાનું હોય છે. એ પોલિટિશિયન છે, કરોડ રૂપિયા કમાયો હોય, કરોડ રૂપિયા, એની ઘરવાળીને ખબર ના પડવા દે કે આજ કરોડ રૂપિયા કમાયો છો. સસ્તામાં સસ્તું શાક લઈ જાય, ઉતરેલા મોઢે જાય. એટલે એની પત્ની પૂછે, કેમ તમે આ ચહેરો ઉતરેલો છે, શું છે? કે હમણાં બહુ મંદી ચાલે છે. બિચારી શેઠાણી એમ સમજે કે મંદી ચાલતી હશે. એ જ માણસ પૈસો પચાવી શકે. જેને પૈસાની ગરમી નથી આવતી એ પૈસાને પચાવી શકે, કારણ કે પૈસાને ઠંડો પાડવો પડતો હોય છે. હવે તમારા પાસે 100 ની નોટ આવીને ગરમ થઈ ગયા, જ્યાં સુધી વાપરી નહીં નાખો ત્યાં સુધી તમે પછી ઠંડા, પછી કોઈના ઓટલે જઈને સુઈ જવાના. પછી પેલો કરોડ રૂપિયા પચાવે છે અને એના ઘરવાળાને ખબર નથી પડવા દેતી. કોઈ પણ શક્તિ પચાવે એને જ ફાયદો આપે. બધા માણસને અડદિયા ના પચે. કાઠિયાવાડના અડદિયા બહુ વખણાય. પણ જેનું લીવર સારું હોય એને અડદિયા પચે. ડોક્ટરે મગનું પાણી કીધું હોય પીવાનું, અને અડદિયા ખાખા કરો, સ્મશાન ભેગા થવું પડે. પૈસો અને સત્તા, જુવાની બધાને પચતી નથી હોતી, અને જેને પચતી હોય છે એ ધન્ય થઈ જતા હોય છે, અને નથી પચતી હોતી એ પોતાના દ્વારા બરબાદ થઈ જતા હોય છે. એમને બરબાદ નથી કરવા પડતા હોતા, એ પોતાના દ્વારા બરબાદ થઈ છે. સ્ત્રી છે ને ઇમોશનલ છે, લાગણી પ્રધાન છે. લાગણી પ્રધાન છે. લાગણી પ્રધાન થઈને જ્યારે તમે બોલો ત્યારે નાભીમાંથી બોલો છો. જ્યારે તમે બુદ્ધિ પ્રધાન થઈને બોલો ત્યારે મગજમાંથી બોલો છો. અને જ્યારે તમારી ઊંડી લાગણીમાંથી તમે બોલો છો ત્યારે અંદરથી નાભીમાંથી એ વાણી નીકળતી હોય છે. નાભીમાંથી નીકળેલી વાણી છે એનું વ્યાકરણ શુદ્ધ ન હોય, ઉચ્ચારણ બરાબર ન હોય, બહુ મોટી અસરકારક થતી હોય છે. એની બહુ મોટી અસરકારકતા હોય છે. દેવકીએ કહ્યું, ચૂડીઓ પહેરો, ચૂડીઓ, હું તમને પરણી એના કરતા કોઈ બાવળિયાના ઠૂંઠને પરણી હોત ને તોય સારું હતું. વસુદેવ છે. ઓહો, પુરુષની પણ એક લાચારી છે, અને પુરુષની સ્ત્રી પાસેની લાચારી. કોઈ વેપારીની પેઢી આગળની લાચારી હોય તો જો સમજ્યા, પોતાની પત્ની આગળની લાચારી, હું શું કરું? આપણને જેલમાં પૂર્યા છે, તારા બાળકો મારી નાખે કંસ, એ તને જેટલું દુઃખદાયી છે એટલું મને દુઃખદાયી છે, પણ હું શું કરું? હું લાચાર છું, મારાથી કંઈ થઈ શકે એવું નથી. પુરુષ જયારે આવું બોલે કે હું લાચાર છું, મારાથી કશું થઈ શકે એવું નથી. એક બીજી વાત યાદ રાખજો, લાગણીને આંખો નથી હોતી, એ માત્ર ફળ ઈચ્છતી હોય છે, અપેક્ષાઓ પૂરી ઈચ્છતી હોય છે. પછી ગમે તે રીતે થતી હોય, ગમે તે રીતે થતી હોય, એમાં ડાપણને કોઈ જરૂર નહીં. અને દેવકી ઉકળી ઉઠી, જોડીઓ પહેરો, લાચાર છું, લાચાર છું, લાચાર છું. મારું આ 8મું બાળક જન્મવાનું છે. મેં મારા 7 બાળકોને મરતા જોયા છે, ક્રૂરતાથી મરતા જોયા છે. હવે હું નહીં જોઈ શકું, મારાથી આ દુઃખ જોયું નહીં જાય, આ વેદના મારાથી સહન નહીં થાય. અને તરત જ પુરુષમાં એક શક્તિનો સંચાર થવા લાગ્યો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દુર્ગા સપ્તસતી. તમે વંદે માતરમમાં જોજો, બંકિમચંદ્રે જયારે વંદના શરૂ કરી,
મલય જ શીતલામ, અરે ચંદનના જેવી તું શીતળ છે માં. ચંદનને લગાવીને જે શીતળતા મળે, તારા ખોળામાં એટલી જ ઠંડક છે. પણ મલય જ શીતલામ એટલી જ જો તું માં હોય તો ગુલામીની બેડીઓ નહીં તોડાવી શકે. માત્ર સસ્ય શ્યામલામ હોય તોય તું ગુલામીની બેડીઓ નહીં તોડાવી શકે. એટલે એ જ બંકી મેં લખ્યું, રિપુદલ હારિણીમ તારિણીમ માતરમ વંદે. કે બોલે તુમી અબલે. કોણ એવો છે જે તને એમ કહે છે કે તું અબળા છે, તું અબળા છે, તું અબળા છે? નારીનું બીજું રૂપ આવ્યું, રિપુદલ હારિણીમ. તું શુંભ અને નિશુંભ અને મહિષાસુરનું મર્દન કરનારી છે. જે રાક્ષસોનો નાશ મોટા મોટા દેવો ન કરી શક્યા, એ રાક્ષસોને તારા ખપ્પરમાં તે હોમી નાખ્યા. તું મહાન જગત જનની છે. અહીંયા સ્ત્રીનું બીજું રૂપ શરૂ થાય છે. એટલે વસુદેવની અંદર શક્તિનો સંચાર થયો. એને કહ્યું, ભલે ત્યારે હવે મરીશ તો મરીશ, પણ જે થશે એ હું કરીશ. એક બીજી વાત યાદ રાખજો, કદી પણ તમારા સાહસ ઘટી જાય એવું ના વાંચશો, એવું ના સાંભળશો. કારણ કે તમારું સાહસ છે એ જ તમારું વ્યક્તિત્વ છે. કદી પણ તમારું મોરલ તૂટી જાય એવું ના સાંભળશો. તમે એવું જ સાંભળ્યા કર્યું, જગત મિથ્યા છે ને કઈ નથી ને કઈ ભેગું આવવાનું નથી ને કશું જ નથી. વગાડો મંજીરા બધા ભેગા થઈ, આખી રાત બધા ભેગા થઈને વગાડો. અરે જે છે એમ જ આપણી કર્મભૂમિ છે. જીજીબાઈ છે, એને શિવાજીનું આખું ઘડતર કર્યું. મારે લાંબી ચર્ચા નથી કરવી, પણ વસુદેવ સફળ રહ્યા. જોયું, હિંમત કરી, ઊંઘતા દરવાનના ગજવામાંથી ચાવી ખેંચી લીધી, ધીરે ધીરે દરવાજો ખોલ્યો, કૃષ્ણને છાબડીમાં માથે ઊંચક્યા. મેઘ તૂટી રહ્યા છે, બારે મેઘ. પણ હા, આજે શક્તિ છે. હવે મેઘની તાકાત નહીં કઈ અટકાવી શકે. શક્તિ ન હોય તો સામે ગાડી ઉભી હોય તોય બેસવાની ઈચ્છા ના થાય. ના ના, વાહ આવ્યો છે, પગ દુખે છે. આજે તો એના અંદર શક્તિ છે. અને નદી પાર કરીને પેલા કિનારે જઈ અને એક મિત્રને જઈને કહે છે કે આ બાળક તો સાચવી લે છે. અમે એના મા બાપ છીએ, પણ અભાગિયા છીએ. અમે એને ઉછેરીને મોટો નહીં કરી શકીએ. એ સવાર થતા એને મારી નાખશે કંસ. તું આ બાળકને સાચવીને ઉછેરીને મોટો કરજે, અમે દૂરથી એને જોયા કરશું. હું તમને એક બીજી વાત કહું છું, 1000 મિત્રો ના કરશો, એક મિત્ર કરજો. પણ મર્દ હોય તો મિત્ર કરજો. એટલે તાબોટા પાડનારા 1000 મિત્રો ભેગા કર્યા અને ખરા ટાઈમે એક માણસ તમારા સાથે ઉભો ના રહ્યો. હા, ચા પાણી પીવાતા, ભજીયા ખાવાતા, જમવા બેસવું હતું ત્યારે બધા વગર બોલાયા આવતા રહ્યા. પણ જયારે વિપત્તિ આવી ત્યારે કોઈ ઊભું ન રહ્યું. હવે 1000 મિત્રોને શું કરવાના હતા? પણ એક બીજી વાત પણ હું તમને કહું છું, તમારે કેવો મિત્ર કરવો એ તમારા હાથની વસ્તુ છે. એ અર્થમાં કે તમે મર્દ હશો તો જ મર્દની સાથે ચાલી શકશો. તમે તાળીઓ તાબોટા પાડનારા હશો ને કોઈ મર્દ મળી ગયો તો લાંબુ નહીં ચાલી શકે. તમારામાં જો મર્દાનગી હશે તો જ તમે કોઈ મર્દને પચાવી શકશો. વસુદેવને એક મિત્ર નંદ બાવા, અને એને અડધી રાતે કામ કર્યું. કંસનો વિરોધ થવો હોય તો થાય, સરકારનો વિરોધ થવો હોય તો થાય. તે તો જેલ ભોગવી, પણ મારે જેલ ભોગવવી પડશે તો હું ભોગવીશ. પણ આ ટાઈમે હું તને જાકારો નહીં આપું. ના ભાઈ, સરકારનો વિરોધ કોણ સહન કરે? મારા આંગણે નહીં, મારે ત્યાં નહીં. કોઈ વાર કૃષ્ણના ચિત્ર સામે જઈને પૂછજો તમારો જન્મ કેવી રીતે થયો હતો, અને કૃષ્ણ તમને જવાબ આપશે. હું તો અંધારી રાતે જન્મ્યો હતો. અજવાળિયામાં જન્મીને કોઈ ઉજળા થાય કઈ મોટી વાત કરી દીધી, તો બધા ઉજળા થાય. અને ઘણા તો અજવાળિયામાં જન્મીને પાછા કાળા થતા હોય. એક માણસ એવો હોય, કોઈ ગરીબના ઝોંપડામાં જન્મ્યો હોય,
અને કરોડાધિપતિ થઈને મરે. મરે ત્યારે કરોડાધિપતિ હોય, આખું ગામ એની સ્મશાન યાત્રામાં જાય. જન્મ્યો હોય ઝોપડામાં. એક માણસ એવો હોય કરોડાધિપતિના ત્યાં જન્મ્યો હોય અને મરે ત્યારે ફૂટપાથ ઉપર મરે. મ્યુનિસિપાલિટી વાળા લાવારીસ લાશ સમજીને ગમે તે વિધિ કરી નાખે. કરોડને એ પચાવી ન શકે, કરોડના એસ્ટેટને એ સંભાળી ન શકે અને ફૂટપાથ ઉપર એને મરવું પડે. અને એક કોઈ પૃષ્ઠભૂમિ વિના, કોઈ બેકગ્રાઉન્ડ વિના પોતાની મેળે કરોડ ઉભા કરી દે. એક રાજાના ત્યાં જન્મી અને ભિખારી થઈને મરે, એક ભિખારીના ત્યાં જન્મીને રાજા થઈને મરે. કૃષ્ણને પૂછજો. એ કહેશે કે હું તો અંધારામાં જન્મ્યો હતો, કાળી રાત હતી. એકલી કાળી રાત નથી, વાદળો મેઘાડંબર, બાર મેઘ છવાયેલા અને મુશળધાર વરસાદ તૂટી પડે. ભાલાની અણી વચ્ચે મારો જન્મ થયો, જલ્લાદોની વચ્ચે હું જન્મેલો અને છતાંય જન્મતાની સાથે મારે ભાગવું પડ્યું. હસતા હસતા ભાગેલો, રોતો રોતો નહીં ભાગેલો. કૃષ્ણનું જીવન ચરિત્ર વાંચજો. બધા છોકરા જન્મતાની સાથે રોતા હોય છે, મરી ગયા, મરી ગયા, મરી ગયા. હું તો જન્મતો હસતા હસતા પેલા કિનારે પહોંચ્યો હતો અને ત્યાં જેના ખોડામાં જઈને બેઠો ને એને મેં હસાવ્યા જ કર્યા. મારા ગોવાળિયાઓને હસાવ્યા, જશોદાને હસાવી, નંદબાવાને હસાવ્યા, અમે હસાવ્યા જ કર્યું છે. તમારી એક જન્મભૂમિ છે, મારી એક જન્મભૂમિ છે. અને આપણો કલ્ચર અહીંથી શરૂ થાય છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. શું વાલું છે આપણને? જન્મભૂમિ. બીજું શું વાલું છે? જનની. મારી માં ભલે અભણ હોય, એ ભલે ગ્રેજ્યુએટ ના થયેલી હોય, એનો કશો વાંધો નથી. માની કિંમત એના સર્ટિફિકેટ, કોલેજના સર્ટિફિકેટોથી નથી અંકાતી હોતી. માની કિંમત તો એના ખોળાના વહાલથી, એના ત્યાગથી, એના સમર્પણથી. અને મારું એમ કહેવું છે, જે આદર્શ પત્ની થઈ હોય એ જ આદર્શ માતા થઈ શકે. જે આદર્શ પતિ થયો હોય એ જ આદર્શ પિતા થઈ શકે. જે નથી આદર્શ પત્ની થઈ શકી એ આદર્શ માં શું થવાની હતી? રખડતી ભટકતી આમ તેમ ફલાણે ફલાણે ફલાણે, એ શું આદર્શમાં થવાની હતી? જે આદર્શ પતિ થયો છે એ જ આદર્શ પિતા થવાનો છે. અને જે આદર્શ માં ને આદર્શ પિતા થયા એને બાકી કશોય ન કર્યું. દુનિયાને એક બાળક આપ્યું, એક ગાંધી મળ્યા આપણને, એક મહાવીર મળ્યા, એક બુદ્ધ મળ્યા, એક શિવાજી મળ્યા. બસ એમના મા બાપે ઘણું કરી દીધું. આપણને શું જોઈતું હતું? બાકી આ ના મળ્યા હોત તો એક દુનિયાને એક ઉત્તમમાં ઉત્તમ બાળક ભેટ આપવું, હું નથી માનતો કે આથી વધારે કોઈ ઉત્તમ ભેટ હોઈ શકે. અને દુનિયાને એક ગુંડો આપવો, એક કંસ આપવો, એક પાપી આપવો, હું નથી માનતો કે આથી વધારે મોટું કોઈ પાપ છે. એટલે આપણે લખ્યું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ભાઈ શ્રી કામદાર અને એમના પરિવારના સભ્યજનો કોઈ ટાઈમે ધોળાજીમાં રહેતા હશે. મને ખબર નથી કેવી સ્થિતિમાં, કેવી હાલતમાં, કેવી, એ મને ખબર નથી. પણ હું એટલું માનું કે વાણિયા પરિવાર છે એટલે સામાન્ય રીતે બહુ દુઃખી નહીં હોય. મધ્યમ વર્ગ તો હશે જ. નાની મોટી દુકાન હોય, નાનો મોટો ધંધો હોય, પોતાનું ચાલતું હોય. અને વાણિયા પાસેથી એક ખાસ વાત શીખવા જેવી છે. એ શીખવા જેવી એ છે કે એના ઘરમાં જે છિદ્રો હોય, જે દુર્બળતા હોય, એને ઘરની બહાર ના નીકળવા દે. પૈસો ના હોય તો એ બહાર ભિખારી વેડા નહીં કરે, બાંધી મુઠ્ઠી રાખશે. ઝઘડો થયો હોય ઘરમાં, ભાઈઓ લડ્યા હોય, કુટુંબ લડ્યા હોય, પરિવાર વાળા લડ્યા હોય, ઘરની બહાર વાત નહીં જવા દે. અમારે પટેલો છે ને એ ચોકમાં ઉભા રહીને લડે. પછી ખાલી આ પટેલો કેવા પૂછતા, બીજા બધા પણ ઘરમાં જઈને લડો ને કે ના મોહલ્લાને ગજવો છે. કેમ મોહલ્લાને કેમ ગજવો છે?
એટલા માટે કે અમારા ત્યાં પંચાયત કરવા આવે, એટલા માટે કે અમારા બળતા લાકડા કદી પણ ઠંડા ના થાય, એટલા માટે બળ્યા જ કરે. જે આવે એક લાકડું લેતો આવે, અંદર નાખતો જાય, બળબડ બળ્યા જ કરે. ઘરનું ડાપણ એ છે કે ઝઘડો જ ના થાય. એ તો બહુ મોટું ડાયું ઘર છે, પણ ઘરનું બીજા નંબરનું ડાપણ એ છે કે ઝઘડો થયો હોય તો એ ઘરની બહાર વાત ના જાય. આ ઘરનો બીજા નંબરનું ડાપણ છે. હવે આ 2 નંબરના ડાપણ ન હોય અને પછી તમે એવી ઈચ્છા રાખો કે અમારા ઘરની કોઈ નિંદા ના કરે, કોઈ ટીકા ટિપ્પણી ના કરે, કદી ના બની શકે. આ ભાઈઓ અહીં ધોળાજીમાં જન્મેલા. મને આવવાની ઈચ્છા એટલા માટે થઈ. રાતે કદાચ ધોળાજી સાથે એમના બહુ સંબંધ ન પણ રહ્યા હોય. મલેશિયા ગયા, મુંબઈમાં ફ્લેટ રાખ્યો હોય, ફલાણે રહેતા હોય, છોકરા બીજે ભણતા હોય. હવે ધોળાજીનું શું કામ આપણને? પણ તે છતાં મારી આ માતૃભૂમિ છે, આ જન્મભૂમિ છે. આ ધૂળમાં હું રમ્યો, અહીંના તળાવમાં મેં ડૂબકીઓ ખાધી, અહીંની સ્કૂલની લોબીમાં હું ભણ્યો, એકડો ઘૂંટ્યો. મારા ગુરુજનો, મારા આચાર્યો, મારા મિત્રો, આ બધું જે ભૂલતો નથી અને ક્યારે નથી ભૂલતો, બહુ ઊંચા શિખરે પહોંચ્યા પછી પણ જે નથી ભૂલતો, એ વંદનીય પુરુષ છે. એને નમસ્કાર કરવા જોઈએ, કારણ કે કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નથી. બાકી આજે હવે ધોરાજીની અમને શું જરૂર છે? મનમાં એક ભાવ છે, આ જમીન છે, એને મને કેળવ્યો, એમાં હું ઠોકરો ખાધી, ઉછર્યો, મોટો થયો, સુખ દુઃખ જોયા, ફલાણું વગેરે વગેરે. અને બચપણના જે સંસ્મરણો છે, ઓહો, હું તમને એક બીજી વાત કહું છું. કોઈના પણ બચપણના સંસ્મરણોમાં બધી દેવ જેવી જ વાતો હોય એવું નહીં માની લેવાનું. આપણે એક કાલ્પનિક દુનિયામાં જીવીએ છીએ. લોકો એમ સમજે કે જન્મે ત્યારથી જ બધા દેવ જેવા જ હોય. અરે જેણે 2 ઘોડિયા ના તોડ્યા હોય એને તો કઈ બચપણ કહેવાતું હશે? ઘણી બહેનો એમ કે બાપજી મારો છોકરો તો એવો જ ડાયો છે ને, બસ ઉવાડી દો એટલે હુઈ જ જાય છે, અક્ષરે બોલતો નથી. એમ મેં કહું અત્યારે આ ઘોડિયા નથી તોડતો, પછી ઘેડો થઈને ઘોડિયા તોડશે. પછી અત્યારે ઘોડિયા તોડવાનો સમય છે, એનામાં એનર્જી છે. આમ છોકરાની અંદર એનર્જી છે, કુદાકૂદ કરે છે. એ 2-3 ઘોડિયા તો તોડવા જ જોઈએ. હવે જેને 2-3 ઘોડિયા તોડ્યા હોય, એટલે તો તમને હું કહું છું, કૃષ્ણે કેટલા ઘોડિયા તોડ્યા હતા? શું કર્યું? જશોદાને જઈને પૂછી આવજો શું કર્યું હતું. જશોદા થાકી જતા અને થાકમાં આનંદ આવતો. હવે પેલું લોંદા જેવું છોકરું પડ્યું હોય, એ કરતું હોય, એ કઈ ભગતસિંહ થોડું થવાનું હતું? એ માં એના પાછળ ફરતી, ઉભો રહેતો, હમણાં ખોટી લઈને પાછળ પડતી. હવે બચપન ના આવી શકે. તમને ઈચ્છા થાય કે ચાલો આપણે એવા થઈ જઈએ, હવે ના આવી શકે. બચપન છે, નાની મોટી ભૂલો થઈ હોય, નાના મોટા સ્ખલનો થયા હોય, એમ ના કહી શકાય. અને આપણે તો જેટલા સાધુ સંતોના ચરિત્રો લખ્યા ને બધા કાલ્પનિક, બનાવટી લખ્યા. આ દેશમાં ચરિત્ર લખનાર એક જ પુરુષ પેદા થયો, મહાત્મા ગાંધી. જેણે એમ લખ્યું, પોતાની ભૂલો, પોતાની જે કંઈ થયેલું એ બધું લખ્યું. કોણ લખી શકે એટલું? અમે તો આખી કલ્પનાના દ્વારા જ, અને કલ્પનાના દ્વારા ભક્તો તૈયાર થાય. એક અમારો ઉદ્દેશ એટલો હોય, બસ અમારા પગ પૂજે, આરતી ઉતારે, અમારો એઠવાડ ખાય, અમારા સિવાય અમને બીજું કઈ દેખાય નહીં. આ તો એક પ્રકારના ઘેટા ઉભા કર્યા. અને આ ઘેટામાં આમાં બધો શું ફરક છે? અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, પછી એને મને વાત કરી. મને કે તમારી કેસેટો સાંભળ્યા પછી તો મારું મગજ બદલાઈ ગયું. મેં કહ્યું સારું થયું, એકનું તો બદલાયું. મારે ત્યાં કે અમુક સંપ્રદાયના ગુરુ આવે છે, ઉતરે છે. પછી મેં એમને કહ્યું કે હવે આપણે બહુ ઘેટા બનાવ્યા અને આ ઘેટા બનાવવાનું બંધ કરો, આપણે સિંહ બનાવો. એટલે એમણે કહ્યું જોજે ભૂલ કરતો, આપણે સિંહ નથી બનાવવા. સિંહ બનાવીએ તો સિંહ તો સામે ત્રાડ નાખે. આપણે તો ઘેટા જ બનાવવાના, લોટ ઓફ ઘેટા. પણ શા માટે?
અરે મૂર્ખ, તું સમજ, વર્ષમાં 2 વાર ઊન કાતરી લેવા માટે. એ બિચારું ઊન ભેગી થાય એટલે કતરાયા વિના રહે નહીં. અને આપણું કામ છે કે ઊન કાતરે રાખવાની, વર્ષમાં 2 વાર ઊન કાપી લેવાની. અને એને બીજી કશી ગતાગમ નહીં, નીચું ગાલીને પાછળ 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 ચાલ્યા જ કરે. સિંહ તો ગુરુ ગોવિંદસિંહ બનાવે, સિંહ તો રામદાસ સ્વામી બનાવે છે. આપણું એ કામ નહીં, કારણ કે એ તો આપણને જ પાછો પડકાર ફેંકે, એ તો ત્રાડ મારીને સામે આવે. અને આ બિચારું ઘેટું કદી ત્રાડ ના પાડે, કદી સામું જ ના થાય. મારા દેશના મોટા ભાગના ધર્મગુરુઓની આ દશા છે. જો અમે સિંહ બનાવ્યા હોત તો તમારી આ દશા ના થઈ હોત. અમે એક જ ઈચ્છા કે આપણે લોટ ઓફ ઘેટા બનાવો બસ. અને તમે એવા કે ઘેટા થવામાં જ સારું, કઈ બીજી જવાબદારી જ નહીં ને. સિંહની તો બધી ઘણી જવાબદારીઓ થઈ જાય. મારા ઓળખીતા એક સંન્યાસી છે, મહાત્મા છે, મને કે આ બધું રહેવા દો, આ તમે ખોટું લઈને બેઠા છો. આ ઘેટા છે, ઊન કતરાયા વિના રહેવાના નથી. તો હવે આપણે ગુજરાતનું ઊન ગુજરાતમાં જ રાખી લો ને, નહીં તો આ બિહાર વાળા ને યુપી વાળા બધા લઈ જાય છે. એના કરતા ગુજરાતનું ઊન ગુજરાતમાં રાખો, તમે કાપો ને હું એ કાપો. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એક માં માત્ર ધાવણ નથી ધવડાવતી, કલ્ચર ધવડાવે છે, સંસ્કૃતિ ધવડાવે છે. અને એ સંસ્કૃતિના દ્વારા એક માણસના વ્યક્તિત્વ નિખરતું હોય છે. એટલે એક તો કર્મ આપણી જન્મભૂમિ છે. અને હું તમને ખાસ ભલામણ કરું છું, તમે ધોરાજીમાં જન્મ્યા હો કે કોઈ પણ જગ્યાએ જન્મ્યા હો, વનરાજ ચાવડો જંગલમાં જન્મ્યો હતો. જે જાણતા હશે એને ખબર હશે. અને જંગલમાં પણ બહુ ભયંકર પરિસ્થિતિમાં જન્મેલો. એક જૈન સાધ્વીએ એનો બચાવ કરેલો. પાછળ દુશ્મનો, પેલી રૂપસુંદરી, જયશિખરની પત્ની રૂપસુંદરી છે, કિલ્લો છોડીને ભાગેલી પંચાસરનો. અને આ સગર્ભાવસ્થા, ત્યારે એને પ્રસૂતિના દિવસો. અને આ વનરાજ ચાવડો ત્યારે જન્મેલો. જૈન સાધ્વીઓના ટોળા જાય, એમાંથી એક જૈન સાધ્વી છે, એને એનું રક્ષણ કરેલું. એ જાણે છે કે આ ભવિષ્યનો ઇતિહાસ નિર્માતા છે. કુરકુરિયા કેટલા જન્મ્યા. ઓહો, આ શિયાળામાં તમે જોતા હશો તમારા મોહલ્લામાં કુરકુર 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 કુરકુર. પેલા ટીવી વાળા રોજ આંકડો બતાવે છે વનરાજ કેટલા જન્મ. અને વનરાજ જયારે મોટો થયો, ખરેખર વનરાજ થયો, ત્યારે એને પહેલા યાદ, જયારે ગાદીએ બેસવાનું થયું ત્યારે પહેલા પેલી સાધ્વીને યાદ કરી. એક સાધ્વીએ મને જીવન આપ્યું હતું. જો એ સાધ્વી ન મળી હોત તો કદાચ મારું અસ્તિત્વ ન ટક્યું હોત. આ કૃતજ્ઞતા છે, આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. એટલે તમારો જન્મ ક્યાં થયો? જન્મતા જ માં મરી ગઈ? કદાચ એવું બન્યું કે જેમ કબીરને છોડી દેવા પડ્યા, કર્ણને છોડી દેવા પડ્યા, એમ છોડી દેવા પડ્યા. કોઈ ઉકરડામાં, કોઈ તળાવની પારે. એ બાળકનો શો દોષ? સમાજની દ્રષ્ટિ બદલવી જોઈએ. કોઈ તો જરા વિચાર કરો, કર્ણ કેમ આટલો બાહોશ નીકળ્યો? કબીર કેમ આટલા મહાન થયા? કયા ચોરીએ ફરેલા હતા એ? છતાં આટલા બાહોશ કેમ થયા? સમાજે જેનો તિરસ્કાર કર્યો, સમાજે જેની ઘૃણા કરી, એ ઘૃણામાંથી તો ફૂલ, કમળનું ફૂલ આખું ખીલી ઉઠ્યું. પણ એવા કેટલાય કમળના ફૂલ છે, ચૂથાઈ ગયા હશે, બરબાદ થઈ ગયા હશે. કદાચ માં મરી ગઈ, માનું મુખ ન જોયું, માનું વાલ ન જોયું. કોઈ પડોશણે ઉછેરીને મોટો કર્યો, કોઈએ ઉછેરીને મોટા કર્યા, બીજે કોઈએ ઉછેરીને મોટા કર્યા, કોઈ અનાથ આશ્રમમાં ઉછરીને મોટું થયું. પણ તમને તમારું બચપણ યાદ છે. એક બીજી વાત, સગવડો જન્મતાની સાથે જો મળવા લાગે તો સાધના ઘણી વાર કાચી રહી જાય. અગવડો સાધનાની સહાયક બનતી હોય છે. જે વિદ્યાર્થીને બહુ સગવડો આપો, એને લાઇટ આપો, પંખો આપો, એસી આપો, મહિને 500 જોતા હોય એના 5000 આપો, આ છોકરો કદી રામાનુજન નહીં થઈ શકે.
આ છોકરો કદ્દી, કારણ કે સગવડો એને મારી નાખશે. જે મ્યુનિસિપાલિટીની લાઇટે ઉભો રહીને ભણ્યો, સવારે ખાધું ને સાંજે ન મળ્યું, લાઇબ્રેરીના પુસ્તકો લઈને ભણ્યો, અગવડોમાં ભણ્યો, આ છોકરો કંઈક થશે. કારણ કે સાધનામાં વધુ પડતી સગવડો બહુ મોટી બાધા ઊભી કરતી હોય છે. અને તમે ધોરાજીના વતની ગોંડલ નરેશ હતો, આ ગોંડલ સ્ટેટ, અને ગોંડલ નરેશ પાસેથી જો શીખવા જેવી વસ્તુ હોય, એમના 3 કે 4 દીકરાઓ, ખરું, 4 નોકરીએ વરગાડ્યા આસિસ્ટન્ટમાં. રેલવેનો એક આસિસ્ટન્ટ, એક રેવન્યુનો, એક ફલાણાનો, 500 રૂપિયા પગાર, એમાં ચલાવવાનું તમારે. કારણ કે એને કેળવણી, એને જોઈએ છે કે આ છોકરાઓ કેળવાવા જોઈએ. જો એમને છૂટ આપી દીધી હોત, મારા છોકરા શું કામ નોકરી કરે? હું તો ઘણી વાર લોકોને કહું કે રાજકારણમાં જે માણસોને પડવું હોય એમણે 3 જીવન ચરિત્રો તો જરૂર વાંચવા જોઈએ અને એની પરીક્ષા રાખવી જોઈએ. સરદાર પટેલ, પ્રભાશંકર પટણી અને ભગવતસિંહ, આ 3 માણસોના જીવન ચરિત્રોની પરીક્ષા રાખવી જોઈએ, પછી એને MLA નું ફાર્મ આપવાનું. આ 3 મરતા નથી, મર્યા પછી સવાયા થાય છે. કેટલાક લોકો ચૂંટાયા પછી મરી જતા હોય છે, કારણ કે વેચાઈ જતા હોય છે, ખરીદાઈ જતા હોય છે. કેટલાક લોકો એવા હોય કે રાવણની સભા વચ્ચે જઈને પગ રોપે, ઉપાડ, કોઈની તાકાત હોય પગ. રાવણ આવીને ઉપાડે પગ? આ તો રામ દુહાઈનો પગ છે. એવું નથી થોડાક ટુકડા ફેંક્યા, પગ ઉપાડીને અહીં મૂક્યો, અહીંની ઉપાડીને પાછો અહીં મૂક્યો. ઇતિહાસ ભૂતકાળનો હોય છે, બિરદાવલી વર્તમાનની હોય છે. એ તો ખમા બાપુ વર્તમાનની બિરદા, ઇતિહાસ તો ભૂતકાળનો હોય છે. ભગવતસિંહ તમને કહેવા નથી આવતા કે તમે મને યાદ કરજો. એની એક ચીજ આજે આપણને આપણા મગજમાં ઘૂમે છે કે હા, રાજા આવો હતો, પ્રભાશંકર પટણી આવા હતા, સરદાર પટેલ આવા હતા. એનો ઇતિહાસ હોય છે, અને એને ભૂંસવા ગમે એટલા પ્રયત્ન કરો, ભૂંસી નહીં શકાય. એક જન્મભૂમિ છે, પણ જન્મભૂમિ એટલું જ પર્યાપ્ત નથી, એક કર્મભૂમિ છે. કર્મ અને સાધના બેયમાં હું ફરક માનું છું. આમ છે એક જ વસ્તુ, પણ મારી દૃષ્ટિએ થોડો ફરક છે. તમારી વ્યક્તિગત આવશ્યકતા માટે, તમારા વ્યક્તિગત સુખો માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એ કર્મ છે. પણ લોકો માટે, આત્મા માટે, સમુદાય માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એ સાધના છે. કર્મ કરનારા તો ઘણા હોય છે, સાધના કરનારા કેટલા? પેટ માટે કોણ કામ નથી કરતું? તમારે ટીવી જોઈએ, મકાન જોઈએ, એના માટે કામ કરો, એ બધા કર્મ છે. કરવા જ જોઈએ, એમાં કોઈ વાંધો નથી, કરવા જ જોઈએ. અને કર્મના ઉપર એક સાધના આવતી હોય છે. સૌરાષ્ટ્ર પથ્થરીયો પ્રદેશ, થોડોક ભાગ બાદ કરીએ તો લગભગ આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં પથ્થર જ પથ્થર. પાણીની તકલીફ, નદીઓ ઘણી પણ ટૂંકા ગાળાની, એમનું કલેવરે નાનું, અને એમની ચેતના, જીવંતતા પણ વરસાદ પૂરતી. એટલે અહીંની પ્રજા છે એ બહાર નીકળવું જ જોઈએ. અમારે ચરોતરમાં આવજો, તમે 300 ફૂટ જમીનમાં જાઓ, પથ્થર જ ના મળે. ડ્રિલિંગ 2 દિવસમાં તો બોર થઈ જાય. આજે આવ્યું હોય ને કાલ તો બોર કરીને ચાલતો થઈ જાય. પાણી ધમ પાણી નીકળે. મારે આશ્રમમાં બોર છે, અત્યારે 15 ફૂટે પાણી છે, 15 ફૂટે. મબલખ પાણી, મીઠું પાણી. કાઠિયાવાડમાં પાણીની તકલીફ, ડુંગરાળ પ્રદેશ, અને ઘણી પ્રજાઓ આવીને વસતી ગઈ, એટલે જાત જાતની અહીં સંસ્કૃતિઓ ભેગી થઈ. અહીંયા ઘણા ધીંગાણા થયા. ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જેની ભાગોળે થોડાક પાળિયા ના હોય. અને અમારે ત્યાં કોઈ પાળીઓ જ જોવા ના મળે. તમે ગામે ગામ ફરો ને, કોઈ પાળીઓ જોવા ના મળે. તો
તો હું ઘણી વાર લોકોને કહું કે લ્યા આ ચડોતરમાં કોઈ પાળીઓને મને કે કાઠિયાવાડ વાળાનું હોપ્યું એમ કે પાળીઓ તો ઇતિહાસ છે, એમાં તો ઇતિહાસ. અને હું આ બધા લોકોને ખાસ કહું છું કે પાળિયાના પાછળ ઝવેરચંદ મેઘાણી પડ્યા અને એમાંથી એમણે સૌરાષ્ટ્રની રસધાર લોકોને પીરસ. એ વાણિયા જૈન વાણિયા હતા. હજુ ઘણા પાળિયા મૌન બેઠેલા છે, એમને બોલતા કરો. ઘણા પાળિયા ગામે ગામ સ્ત્રીઓના પુરુષોના એમને બોલતા કરો. એમાં તો કેટલો ઇતિહાસ ભંડારાયેલો છે. એટલે પ્રજા છે એ સૌરાષ્ટ્રની પ્રજા ખસતી થઈ. અને એક નિયમ છે, જે ફરે છે એનું ભાગ્ય ફરે છે, જે બેસી જાય છે પલાઠી વાળીને બેસી જાય છે એનું ભાગ્ય બેસી જાય છે. ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી. આ દેશ તો વર્ષો પહેલા સમૃદ્ધ થવાનો હતો, વર્ષો પહેલા. જો સમુદ્ર યાત્રાનો પ્રતિબંધ ના આવ્યો હોત તો આજે ઓસ્ટ્રેલિયા ઉપર ભારતનો ઝંડો ફરકતો હોત, ન્યૂગિની ઉપર ભારતનો ઝંડો ફરકતો હોત. પણ આપણને દુર્બુદ્ધિ સૂજી અને અહીંયા આપણે સમુદ્ર યાત્રા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. અભડાઈ જશો, વટલાઈ જશો, આ ના ખવાય, આનું ના ખવાય, આવું ના ખવાય. અને 15મી શતાબ્દીથી યુરોપની પ્રજા આખી દુનિયા ઉપર ફરી વળી. જરાક વિચાર કરો, 15મી શતાબ્દીમાં ઇંગ્લેન્ડ કેવું હશે, પોર્ટુગીઝ કેવું હશે. 15મી શતાબ્દીમાં ઇંગ્લેન્ડની પાસે કોઈ ફેક્ટરી નહીં, કોઈ કોલોની નહીં, એક નાનું સરખું રાહ, એને પાછી ખેતીએ નહીં, બસ સમુદ્રના માછલા. આ 50 લાખની વસ્તી, ત્યારે 50 લાખની વસ્તી, આ 50 લાખની વસ્તી કઈ કક્ષામાં હશે? આજે જે એનું કરોડોનું બજેટ બને છે, પહેલા આવક શું હતી, ક્યાંથી આવક લાવે? પણ એના નાવિકોએ એને સમૃદ્ધ બનાવી દીધું, એની સમુદ્ર યાત્રાએ એને સમૃદ્ધ બનાવી દીધું. પોર્ટુગીઝના માણસે, એના રાજકુમારે જહાજો માટેની રીતસર ટ્રેનિંગ સ્કૂલ ઉભી કરી 15મી 14મી શતાબ્દીમાં, અને કેટલાય જુવાનિયાઓને નાવડાની ટ્રેનિંગ આપી. 100 વર્ષ સુધી આ લોકો દરિયો ડખોળતા રહ્યા, માંડ જઈને ભારત સુધી પહોંચી શક્યા. અને 100 વર્ષ સુધી પોર્ટુગીઝના નાવડા ભારતની સમૃદ્ધિ વ્યાપારના દ્વારા લેતા રહ્યા. ઇંગ્લેન્ડને થયું કે મારે જવું જોઈએ, એને પણ રક્ષો નહીં, ક્યાંથી જવાય? જો તમને ખબર હોય તો ઇંગ્લેન્ડના નાવિકો છે એ દક્ષિણમાં, ઇંગ્લેન્ડથી દક્ષિણમાં આવવાની જગ્યાએ ઉત્તરમાં ગયેલા, ઉત્તર પશ્ચિમમાં. પણ એક જહાજ એમણે લૂંટ્યું પોર્ટુગીઝનું, ચાંચિયાગીરી કરીને, અને એ જહાજમાંથી નકશા મળ્યા ભારતના, અને એ રસ્તો એમણે ખોળી કાઢ્યો. આખો આશા અંતરિપ દક્ષિણ આફ્રિકાનું ચક્કર લગાવી અને ભારત પહોંચી ગયા. બસ ભારત પહોંચી ગયા અને ઇંગ્લેન્ડ માલામાલ થઈ. આજે પણ આ બહુરાષ્ટ્રીય કંપનીઓ કેમ આવે છે? એ જાણે છે કે પ્રજાની સમૃદ્ધિ જમીનના મહેસૂલમાંથી ના આવે. મુસ્લિમોને આ ખબર જ નથી, બસ મરાઠાઓને ખબર નથી. ચોથ ઉઘરાવો, સરદેશમુખી ઉઘરાવો, ઉઘરાઈને લઈ જાઓ, પગાર આપો ને પૂરા થઈ જાય. લશ્કર મોટું, આવક બધી લશ્કરમાં, વળી પાછી ચોથ ઉઘરાવા નીકળો. આ ગોરી પ્રજાને જ ખબર હતી કે દેશને જો સ્થાયી સમૃદ્ધિ આપવી હોય તો વ્યાપારના દ્વારા જ આપી શકાય. અને વ્યાપાર પણ દેશનો વ્યાપાર નહીં, વિદેશનો વ્યાપાર. મબલખ ઉત્પાદન કરો અને મબલખ દેશ પરદેશમાં વેચો, તમારો દેશ માલામાલ થઈ જશે. આપણને આના સૂચ્યું. હું તો એથી વધારે કહું, 15મી શતાબ્દીમાં જ્યારે યુરોપની પ્રજા દરિયો ડખોળતી હતી અને નવા નવા દેશો ખોળતી હતી, ત્યારે મારા દેશનો ક્રીમ વર્ગ હિમાલય તરફ દોડતો હતો. દોડો હિમાલયમાં, પલાઠી વાળીને બેસી જાઓ. અને જે પલાઠી વાળીને બેસી જતો એની આરતી ઉતરતી. એ બીજા 1000ને કહેતા પલાઠી વાળો, પલાઠી વાળો, પલાઠી વાળો. અને એક પલાઠી વાળનારું એક બહુ મોટું ટોળું ઊભું થઈ ગયું. પણ આ બધા આવ્યા, એનું શું કરશું? તમે ચિંતા ન કરો, કલયુગને પૂરો થવા દો, પછી મારો વાલો અવતાર લેશે અને બધાને હરખા કરી આપશે. કોઈ પ્રજા એમને એમ ગુલામ નથી થતી રાતોરાત. અને
ખરાબ ફળ એમને એમ નથી મળતા હોતા. તમને શું પ્રેરણા મળે? કયા ધર્મગુરુએ કહ્યું કે આંદામાન સર કરો, નિકોબાર સર કરો? કોણે કહ્યું? જાઓ ઓસ્ટ્રેલિયા ઉપર ધજા ફેરાવો, કોણે કહ્યું? બસ અમને જે અમારે ચક્કરમાં આવ્યો ને એને એક જ વાત, પલાઠી વાળ બેટા, ભોંયરામ પેસી જા, બારણું બંધ કર. એટલે અહીંની જે પ્રજા જે બહુ મોડે મોડે જાગી, ખાસ કરીને વેપારી પ્રજા, પછી એ ભાટિયા હોય, લુહાણા હોય, વાણિયા હોય, અને એ પ્રજાએ ધાર્મિક પ્રતિબંધની પરવા કર્યા વિના ઘણાને નાતબાર મૂક્યા, અને એ પરવા કર્યા વિના ઉછીતું ભાડું લઈને અહીંથી કોઈ આફ્રિકા ગયું, કોઈ આમ ગયું, કોઈ આમ ગયું. આ તો 150 વર્ષનો ઇતિહાસ, 100 વર્ષનો ઇતિહાસ માત્ર. 100 વર્ષ પહેલા ક્યાં ખબર જ નહીં. પરદેશની વાત તો બહુ દૂરની રહી, આ દેશમાં પણ ના જવાય. હું કાશીમાં રહું, અમારા જે આચાર્ય અમને ભણાવે એમને ખબર નહીં કે મારું શરીર ગુજરાતનું છે. એમણે એક દિવસ મને કહ્યું, બહુ ઘૃણા સાથે કહ્યું મને કે દેખો અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કારમાં રહતી. આ બધા મ્લેચ્છ દેશો છે, આ દેશમાં જવાય નહીં, અને ગયા હોઈએ તો જનોઈ બદલી નાખવી પડે, ફરી નવા સંસ્કાર કરવા પડે. કયા દેશો એ તમને ગણાવી દો. એ કહે છે અંગે બંગે, અંગ બિહાર, બંગ બંગાળ, કલિંગ ઉડીસા, પ્રેચ દેશે ગત્વા, અને સૌરાષ્ટ્ર, આ દેશમાં કોઈ પવિત્ર બ્રાહ્મણ જાય, કયો ગંગા જમના કિનારાનો, પુનઃ સંસ્કારમાં રહતી, તો એને જનોઈ બદલી નાખવી. આ બધા ભ્રષ્ટ દેશો છે. ઓહો, આ તો આપણા દેશમાં જ ભ્રષ્ટ દેશો બધા નીકળ્યા. હવે પરદેશની તો વાત જ ક્યાં રહી? અહીંયા જ જો ના વાતું હોય. એકવાર હું કાશીથી આવ્યો, વેકેશન પડે ત્યારે હું આવું તો એક વૃદ્ધ સન્યાસી હતા, એ કે ગુજરાત દેખના હૈ, ગુજરાત દેખના હૈ. मैंने कहा चलो हमारे साथ में. એ મારી સાથે આવ્યા. દિલ્હીનું ચક્કર મારીને ત્યારે આવાતું હશે. પછી હવે બન્યું એવું કે પહેલા જ દિવસે મારે એક પટેલના ત્યાં જમવા જવાનું થયું. જમ્યા અમે તો, બિચારા બહુ સરસ રસોઈ બનાવેલી. જમીને આવ્યા પછી મને એને પૂછ્યું, મને કે કિસકે ઘર ભોજન કિયા? मैंने कहा भाई पटेल के घर. पटेल कौन होता है, कौन जाति है? તો મેં કહ્યું આપણે તમારે ત્યાં બધા કુર્મી હોય છે, અહીંયા કણબી કે ત્યાં કુર્મી કે. હવે કુર્મી કે ઘર ભોજન કરાયા? બીજી સાંજની ટ્રેનમાં વિદાય, સાંજની ટ્રેનમાં મને ગાળો દેતા દેતા વિદાય. હું વિચાર કરું છું કે આ માણસ કઈ ધાડ મારવાનો હતો, આ કયા ધર્મનો પ્રચાર કરશે ને કેવો પ્રચાર કરશે. અભડાઈ ગયા, વટલાઈ. હું હમણાં દક્ષિણ અમેરિકા બધું ફરીને આવ્યો. જો હું અભડાઈ ગયો હોત, જો વટલાઈ ગયો હોત તો બહાર પગે ના મૂકી શક્યા હોય. આપણે આપણી રીતે જે શાકાહારી જમતા હોય જમીએ, થોડી તકલીફ પડે તો તકલીફ ભોગવી લેવાની, પણ તમે દેશની બહાર પગ જ ના મૂકો તો તમારા સાહસનું શું થશે, તમારા વિકાસનું શું થશે? પણ કે એ બધું આપણે વિચારવાનું જ નથી. વાળો પલાઠી અને બસ આ બધાથી છૂટી જાઓ. ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા બહાર નીકળી, અને એમાં કામદાર પરિવાર પણ કોઈ ટાઈમે 25-50 વર્ષ પહેલા, જે વર્ષે 54 વર્ષ પહેલા આ દેશમાંથી બહાર નીકળ્યા. મોટા ભાગે લોકો પશ્ચિમ તરફ જાય છે, એ બધા પૂર્વ તરફ ગયા. અને આપણે બાજુનો મલેશિયા, ઇન્ડોનેશિયા, કેવી સરસ વાત છે. આપણા મલયાલમ, કેરાલિયન કોઈ ટાઈમે ચૌલ રાજાઓ, પાંડ્ય રાજાઓ જાવા સુમાત્રા પહોંચેલા. આખા દેશનું નામ મલેશિયા રાખ્યું. બધી એ ચર્ચામાં નહીં પુત્રો. અને પછી ત્યાં એક કર્મભૂમિ થઈ. બસ હવે એવું ના સમજી લેતા કે આ પરદેશ જનારા પહેલા જ દિવસે ઝાડના થાળને આમ હલાવે ને બધા ડોલર નીચે પડી જાય છે, એવું ના માની લીધું. પહેલી પેઢીને તો કેટલું તપ કરવું પડતું હોય છે. તમે દેશી માણસો વચ્ચે નથી રહી શકતા, વિદેશી માણસો વચ્ચે રહેવું, દુકાન કરવી કે ધંધો કરવો એ કઈ જેવી તેવી વાત નથી. અને મેં તો આફ્રિકામાં અને અમેરિકામાં બધે જોયું છે, આ પટેલોની છાતી જેવી કોઈની છાતી નહીં. બીજા બધા પાણીમાં જહાજ ચલાવે ને એ રેતીમાં જહાજ ચલાવે, એ રેતીમાં જહાજ ચલાવે. કશું ના હોય ને તો હોય. અને આ તો મારે માઇક ઉપર બોલાય નહીં, પણ એમના માટે એક મહામંત્ર, એક જ વારંવાર નવી શક્તિ આપનારો મહામંત્ર, એની માને પૈણું.
કંઈક થાય, કંઈક એવું થાય, બસ આ જ શબ્દ બોલવાનો, એટલે બધો થાક ઉતરી જાય. બધો થાક ઉતરી જાય. બીજો તો માણસ રડી રડીને મરી જાય. 5-5 વર્ષ સુધી બૈરા છોકરાનું મોઢું જોવાનું ના મળે, અને છતાં એ ત્યાં ગમે તેવી સ્થિતિમાં ગમે તેમ પડ્યા હોય. હું આને કર્મભૂમિ માનું છું. અને ગાંધીજીએ જેમ દક્ષિણ આફ્રિકા ગયા, ભણવા માટે વિલાયત ગયા, જો એ ન ગયા હોત ને અહીં પોરબંદરની આજુબાજુ જ રહ્યા હોત તો ગાંધીજી ના થઈ શક્યા હોત. એમણે બધું જોયું, અનુભવ્યું, એમાંથી એક ચિંતન પેદા થયું, એક ગાંધી પેદા થયા. એમાં પરિવાર, આ કુટુંબ મલેશિયા ગયું, અને ધીરે ધીરે જામ્યું. એક અંકુર જામતો હોય છે, બીજ જામતું હોય છે, એમને એમ જામતું નથી હોતું. પણ એક બીજી વાત પણ યાદ રાખજો, જેનામાં અમાપ સાહસ હોય અને અમાપ સહન શક્તિ હોય, અને સાથે કુશળતા હોય, નિપુણતા હોય, કામ કઢાવવાની આવડત હોય, એવા માણસો જ પરદેશમાં સફળ થઈ શકતા હોય છે. એટલે એમણે એમની એક કર્મભૂમિ, કર્મની સાથે સાધના આપી. હું કર્મ અને સાધનાને આટલા અર્થમાં જુદો માનું છું. એક માણસ બહુ પૈસા કમાયો, એક માણસ બહુ ભણ્યો, વકીલ થયો, બેરિસ્ટર થયો, એ એની કર્મ. પણ સાધના ક્યારે થાય છે? કે જ્યારે એની વકીલાત દેશ માટે કામમાં આવવા લાગે, એનો વ્યાપાર દેશ માટે કામમાં આવવા લાગે, ત્યારે એ કર્મ મટીને સાધના બને છે. મારા માટે મેં બહુ કર્યું, અથવા ના કર્યું તોય પરવા નહીં. ગાંધીજીએ કદી પણ પોતાના માટે કે પોતાના વારસદારો માટે 5 પૈસાનું ભેગું કરવાનો કદી વિચાર ના કર્યો. ઘણીવાર કસ્તુરબા રડે, આ દાગીના મારા છે, મારી વહુઓ માટે રાખેલા છે, એના ઉપર તમારો અધિકાર નથી. અને હું વચ્ચે તમને એક વાત કહું છું, આપણી સંસ્કૃતિમાં એક સ્ત્રી ધન માનવામાં આવ્યું છે, એક સ્ત્રી ધન. સ્ત્રી ધન ઉપર પુરુષનો અધિકાર નથી. એ સ્ત્રીનું પોતાનું ધન છે. એના ભાઈએ આપ્યું હોય, એના બાપે આપ્યું હોય, એના પિયરમાંથી મળ્યું હોય, એને બીજી રીતે મળ્યું હોય, એ એનું પોતાનું સ્ત્રીનું ધન છે. અને જ્યારે પણ 4 ભાઈઓ જુદા થવાના હોય તો જો એ ખાનદાન હોય તો કદી પણ કોઈ સ્ત્રીના દાગીના ના ઉતરાવે. નહીં ભાભી, તમારા દાગીના નહીં ઉતારવાના, અમે અમારા બાપદાદાની જે મિલકત છે એ વેચી લઈશું, પણ તમારા શરીર ઉપરનો દાગીનો તમે ના ઉતારશો. તો એમ સમજવાનું કે આ ઘરમાં કોઈ ખાનદાની છે, કોઈ કલ્ચર છે. અને નાના નાના હલ્લાય વેચવા માટે ઝઘડા કરે બહાર આવીને, તો એમ સમજવાનું બધા સોમલા ભેગા થયા છે. એવું ના સમજતા કે સોમલા બધા ઝોપડામાં જ રહેતા હોય છે, બંગલામાં બધા સોમલા બેસી ગયા હોય છે. મોટા મોટા બંગલાઓમાં બેસી ગયા હોય છે. ત્યારે કર્મભૂમિ અને એમાંથી 2 પૈસા કમાયા એ એમની સફળતા છે. પણ સાધના પછી શરૂ થતી હોય છે. અને સાધના શું થતી હોય છે? મારો પૈસો, મારી વિદ્યા, મારું જે કંઈ છે હું બીજા કોઈના ઉપયોગમાં લાવું. બસ એને એક ચિંતા રહ્યા કે મારા ગામમાં હાઈસ્કૂલ ક્યારે થશે. બસ એને એક ચિંતા રહ્યા કે મારા ગામમાં હાઈસ્કૂલ ક્યારે થશે. ઘણા માણસોને એક જ ચિંતા હોય કે આ પડોશની જમીન ક્યારે પડાવી લઈશ. અને જો એ ના પડાવી શક્યા હોય તો એમનો જીવ ના જાય. પછી એનો છોકરો પૂછે, બોલો બાપા, બોલો રામ રામ બોલો. એટલે રામ રામ ક્યાંથી બોલે? અહીં શું તમારી શું ઈચ્છા બાકી છે? કહો. ગાયોને પૂરા નાખવા છે, માજનવાડામાં કઈ આપવું છે? તો એ કફ ભરાઈ ગયો હોય તો એક જ વાત કે ગમે એમ કરજે પણ આ પડોશની જમીન લઈ લેજે. મારા ઓળખીતા એક ડોક્ટર છે. એ ડોક્ટરે એક છોકરાને બોધપાઠ આપ્યો, દિવાળીના દિવસ આવે તો સગા બાપની ઉઘરાણી પણ જતી નહીં કરવાની, સગા બાપની પણ ઉઘરાણી વસૂલ કરી લેવાની. પોતાના છોકરાને શિખામણ આપે છે. હવે છોકરો એવો જ થવાનો, એ તો દિવાળીને વસૂલ કરશે, હોળીએ વસૂલ કરશે. એક બાપ એવો છે, એ પોતાના છોકરાને ઉપદેશ આપે છે, જો બેટા ઉઘરાણી લાવવાની, પણ કોઈની આબરૂ ઉપર હાથ ના નાખીશ, કોઈના ઘરની સ્થિતિ જોજે, એ આપી શકે એવો ન હોય તો એનું ગળું ના દબાવીશ. આપણી પાસે અઢળક પૈસો છે, 6 મહિના પછી આપે તોય વાંધો નહીં, અને કદાચ ના આપે તોય વાંધો નહીં, પણ પછી 50-100-200 રૂપિયાની ઉઘરાણી માટે
તું કોઈ માણસને કોડીનો ના બનાવી દઈશ. આ એ બાપ છે. એનો એક છોકરો થશે, પેલાના ત્યાં એક કસાઈ પેદા થશે ને આના ત્યાં કોઈ સંત પેદા થશે. એ જઈને કહેશે, બાપા કઈ વાંધો નહીં હો, 2 મહિના પછી આવજો, કશો વાંધો નહીં. અને કોઈ આ ઉઘરાણીવાળાને પૂછી જોજો, જે લોકો પોતાના ગ્રાહકો સાથે બહુ ઉદારતા રાખતા હોય છે, બહુ ઉઘરાણી ડૂબતી નથી હોતી. ખોટી વાત છે, બધા માણસો ખરાબ નથી હોતા. એકાદ નીકળે ખરાબ, હવે નીકળે તો. અને તમે કેમ હારા છો? તમે કેટલી જગ્યાએ ખરાબ થયા છો એ તો પૂછી આવો. એકાદ 2 નીકળે એવા, બાકી મોટા ભાગે સારી પડી. સાધનાનો પીરિયડ શરૂ થાય એટલે એના મનમાં એક જ ચિંતા થાય, મારા ગામમાં એમ્બ્યુલન્સ નથી. આવું મોટું ધોળાજી ગામ, કોઈ દર્દી, કોઈ બીમાર, કોઈ પ્રસૂતિવાળી સ્ત્રી, કોઈને એટેક આવ્યો હોય, કોઈને કંઈ થયું હોય, બિચારો ક્યાં જાય? ટેક્સી મળે ન મળે, ભાડું હોય ન હોય, અંદર બધી સગવડ હોય ન હોય, એ શું કરતા હશે? લાવ હું મારા ગામને એક એમ્બ્યુલન્સ આપું, લાવ એક લાઇબ્રેરી ખોલી આપું, લાવ એક સ્કૂલ બાંધી આપું. અને એ જયારે કરવા લાગે ને, બસ એની સાધના છે. આમાંથી એની સાધના શરૂ થાય છે. એ સાધનાનું ફળ પ્રજાને મળે છે, લોકોને મળે છે. અમે જયારે યજ્ઞ કરીએ, ઇદમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ન મમ, ઇદમ ન મમ, આમાં મારે કઈ નહીં. અરે મારા ઉપર તો ભાર હતો. એક બીજી વાત, મેં ઘણા પૈસાદાર માણસો જોયા છે, એમાં એવા કેટલાય માણસો છે જે દાન લેનારાને ખોડતા હોય છે. એમને ચિંતા હોય છે, અમારું દાન કોઈ લે, અમારું દાન કોઈ લે, અમારે પૈસા આપવા છે, કોઈ લે. હમણાં ઘણા નીકળશે, મારા જેવા થોડાક બતાવજો ને અમને. એ તો સામે ચાલીને આપવા ફરતા હોય છે, પણ શરત એટલી છે કે તમારો હાથ ચોખ્ખો હોવો જોઈએ, તમારા હાથમાં ડાઘ ન હોવો જોઈએ. તમારા હાથમાં જો ડાઘ નહીં હોય તો થોડા 2 વર્ષ 5 વર્ષ તપ કરવું પડશે, પણ પછી આપોઆપ પૈસો આવવાનો છે. હવે હાથ જ ખરડાયેલા હોય પછી એમના પાછળ પાછળ ફરવાનું, પેલા પછી કઈક નો ટાઈમ, નો ટાઈમ, ટાઈમ નથી, વાત કરવાનો ટાઈમ નથી. કામદાર પરિવાર અને એવા બીજા ઘણા પરિવારો નાહો ભાગ્ય છે. અને જૈન ધર્મ છે, આપણો હિન્દુ ધર્મ છે, બધા ઇસ્લામ વગેરે બધા ધર્મો, બધી જગ્યાએ લખ્યું છે તમારો પૈસો લોકોના કામમાં વાપરો. એને દયાદાન કહો, એને કરુણાદાન કહો. અને હું જોઉં છું, છેલ્લા 20 વર્ષથી જોઉં છું કે જૈનોમાં હવે એક જાગૃત વર્ગ, બહુ મોટો જાગૃત વર્ગ તૈયાર થવા લાગ્યો છે. એ ધીરે ધીરે માનવતા તરફ વળ્યો છે. નવી પેઢી ખાસ કરીને હવે એમને મંદિરની બાજુમાં મંદિર, મંદિરની બાજુમાં મંદિર, મંદિરની બાજુમાં મંદિર કરવામાં રસ નથી. જરૂર જ્યાં હોય તો મંદિર કરો, એની ના નથી, પણ જ્યાં જરૂર નથી, જ્યાં પહેલેથી ઢગલો થઈ ગયો છે, કોઈ દર્શન કરનારો નથી, કોઈ આરતી કરનારો નથી, હવે મહેરબાની કરો, હવે કૃપા કરો, હવે એની જરૂર નથી. જ્યાં જરૂર હોય ત્યાં કરો. હવે શું કરશો? આવો એને આપણે ગાંધીજીના રસ્તે વાળીએ. માનવ સેવા એ પ્રભુ સેવા છે. અને આ રીતે હું 20-25 વર્ષથી જોઉં છું કે જૈનોનો એક બહુ મોટો જાગૃત વર્ગ ધીરે 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 માનવતા તરફ વળ્યો છે. કંઈક પણ કામ હોય તો તરત લાંબો હાથ કરતો થયો છે. અને આ દેશ માટે બહુ સારી સૂચના છે, કારણ કે આ નાનો વર્ગ પણ સમૃદ્ધ વર્ગ છે. એની પાસે દૃષ્ટિ છે, એની પાસે વહીવટની કુશળતા છે, એ પારંગત છે. અને જો આ વર્ગ પૂરેપૂરો વળ્યો, અને જો હિન્દુ વર્ગ પણ પૂરેપૂરો વળ્યો, ક્રિશ્ચિયનો આ દેશમાં કોઈને વટલાવી નહીં શકે. અમે બધા ભેગા થઈને ખ્રિસ્તીઓ વટલાવી નાખે છે, પણ તમે શું કરો છો ત્યારે? અમે સ્વાહા બાળો, હજુ બાળો કઈ બાકી રહેતો હોય તો બાળો. શું મળ્યું એમાંથી? કેટલું મળ્યું એમાંથી? પેલા લોકો ઝોંપડે ફરીને અનાજ આપે છે, કપડાં આપે છે, સ્કૂલો ઊભી કરે છે, દવાખાના ઊભા કરે છે. અને આપણે 2-3 દિવસના યજ્ઞમાં રાખ ચોડીને ઊભા થઈ જાવ, બસ ચોડો રાખ. પરિવર્તન, એક ક્રાંતિ, એક એવું પરિવર્તન જ્યાં તમારું દાન ઉગી નીકળે. આપણે દાનને બહુ બાળ્યું. આટલું દાન દુનિયાની કોઈ પ્રજાએ નહીં બાળ્યું હોય. હવે એને વાવવું છે અને આપણી આંખે એને ઉગતું જોવું છે. પેલું બાળેલું તો રાખ થઈ ગયું. અને જે દિવસે તમને વાવતા આવડશે
તે દિવસે તમારું ઉગેલું તમે જોશો, તે દિવસે તમારા ધર્મનો જય જયકાર થઈ જશે. આ સાધના છે. એક ચોથી ભૂમિ છે, સિદ્ધ ભૂમિ. સમિત શિખરજી કેમ લોકો જાય છે? ગિરનાર કેમ જાય છે? વીરપુર કેમ જાય છે? આપણે એને સિદ્ધ ભૂમિ માનીએ છીએ. એક એવી કક્ષાએ પહોંચેલો માણસ જેને સિદ્ધાવસ્થા કહેવાય. હવે એને કર્મની જરૂર નથી, કર્મ આપોઆપ થાય છે. હવે એને સાધનાની જરૂર નથી, સાધના આપોઆપ થઈ રહી છે. પણ એના દ્વારા સિદ્ધિ છે, અને એની સિદ્ધિ ભૂમિ છે, સિદ્ધની ભૂમિ છે, જેના દ્વારા એ હજારોનો બેડો પાર કરી શકે છે, હજારોનું કલ્યાણ કરી શકે છે, બધાનો જય જયકાર કરાવી શકે છે. આ ચાર ભૂમિઓ છે. ધોળાજી મારી દ્રષ્ટિએ ગોંડલ સ્ટેટનું બીજા નંબરનું મોટું શહેર હશે. એની બાંધણી, એની રચના, એની વ્યવસ્થા આજે તો ઘણું વેરવિખેર થયું હશે, પણ તે છતાંય એક જોવા જેવું નગર. અને આ નગરની અંદર જન્મેલા માણસો પ્રદેશમાં જઈ અને પોતાના ગામને, પોતાની માતૃભૂમિને, પોતાની જન્મભૂમિને યાદ કરે, સામે ચાલીને આવે અને દાન કરે. એ માત્ર એમ્બ્યુલન્સનું દાન નથી, પણ એક પ્રેરણા છે. પ્રેરણા શું છે? તમે કંઈક કરજો તમારી જન્મભૂમિ માટે. તમે કર્મ કરજો કર્મભૂમિ માટે. બેસી ના રહેશો, નવરા બેઠા હોય. આજે એક બહુ મોટી ઉપાધિ શરૂ થઈ છે. આખો જુવાન વર્ગ તમે જુઓ તો બાંકડે બેઠો જ હોય. બાંકડે પાછા નીચે નહીં બેસવાનું, ઉપર બેસવાનું, અને બેસવાની જગ્યાએ પગ રાખવાના. હે, ખબર નહીં આ કયું કલ્ચર આવ્યું આ. અને પછી શું કરવાનું? મસાલા ખાવાના. પેલા બધા લટકતા હોય છે ને, જાત જાતના બધા મસાલા ખાવાના. પેલા બ્રાહ્મણો તમાકુ ખાતા, એક તરફ તમાકુ, બીજી તરફ ચૂનો, એવું એક ભૂંગળું આવતું. આમ મહડતા જ હોય. જયારે જુઓ ત્યારે જટાશંકર ને, રેવાશંકર ને, નર્મદા શંકર ને, કરુણાશંકર ને. કારણ કે એમને બીજી કોઈ કઈ પ્રવૃત્તિ નથી, અને પ્રવૃત્તિ નથી એટલે દરિદ્રતા હતી. એટલે દરિદ્રતા હતી. હું કાશીમાં રહું, એક બહુ મોટા શેઠ દર વર્ષે 2 વાર મોટા બ્રહ્મભોજન કરે, બહુ મોટા આખા. મેં એમને પૂછ્યું કે આટલા હજારો રૂપિયા તમે આમાં વાપરી નાખો છો, એના કરતા કંઈક બીજા કામમાં લગાવો ને. મને કે મહારાજ તમે સમજ્યા નહીં. મારવાડી શેઠ હતા. આ દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વર્ગ છે. આ બુદ્ધિશાળી વર્ગ જો અમારા વ્યાપારમાં પડે તો અમારો તો આવી જ બન્યું એમ કે. તો મેં કીધું શું કરવાનું? બસ કે આ જમણવારમાં રોકી રાખો, બસ જમો ને દક્ષિણા લો ને બસ પેટ ઉપર હાથ ફેરવીને હોઈ જાઓ. પછી તમાકુ મહળો બેઠા બેઠા આમાં મહળો. એના મગજમાં અમારો વ્યાપાર આવવો જ ના જોઈએ. આ તો બુદ્ધિશાળી વર્ગ છે. ઓહો, મેં કહ્યું કેટલી સાચી વાત છે. તો હવે મારે એક જ કામ કરવું કે આ બુદ્ધિશાળી વર્ગને હું જગાડું અને કહું કે હવે તમાકુ મહળવાની બંધ કરો અને વ્યાપાર કરો, ધંધો કરો, ઉદ્યોગ કરો. તમે તો આગળ ચાલનારા છો. એટલે એક કર્મ. ધોરાજી ના હોય તો બહાર નીકળો, સુરત જાઓ, આખો વરાછા રોડ હીરાના વેપારીઓનો છે. અને હું તો ઘણી જગ્યાએ વારંવાર કહું છું, જે મહાન પ્રજા હોય એના 2 લક્ષણો છે. એક તો સ્થળાંતર કરે અને એક ધંધો બદલે. સ્થળાંતર કરે એ જ મોટી પ્રજા થઈ શકે, એ જ સુપર પ્રજા થઈ શકે. મુંબઈમાં જજો, મુંબઈની મૂળ પ્રજા વાસણ ઘસવાનો ધંધો કરે છે. મુંબઈની જાહો જલાલી તો બહારની પ્રજાથી છે. અને મને ખબર નહીં, ધોળાજીમાં કદાચ આ જ નિયમ હશે. આ વાસ્તવિકતા છે. જે માઇગ્રેશન કરનારી પ્રજા છે, સ્થળાંતર કરનારી પ્રજા છે ને, પાવરફુલ બનતી હોય છે. અને પલાઠી વાળીને બાપના ગામમાં બેસી રહી ગયો, એ તો મરી જવાની પ્રજા. ધંધો બદલો. આ ધંધો અનુકૂળ ના આવ્યો તો આ કરો, આ નહીં તો આ કરો, આ નહીં તો આ કરો. આપોઆપ તમારા કર્મ દીપી ઉઠવાના છે. એટલે કર્મભૂમિ, જન્મભૂમિનો જય જયકાર થાય, કર્મભૂમિનો જય જયકાર થાય, અને કર્મભૂમિમાંથી સાધના ભૂમિ. તમે કોઈ જગ્યાએ ગાંધીજીની સાબરમતી આશ્રમ સાધના ભૂમિ છે, પોરબંદર જન્મભૂમિ છે.
કદાચ દક્ષિણ આફ્રિકા છે એ કર્મભૂમિ છે, તમારી કોઈ સાધના ભૂમિ બને. કંઈક કરો લોકો માટે. એકલા પૈસાથી જ નથી થતું, બીજી રીતે પણ ઘણી રીતે થાય છે. અને આ સાધના ભૂમિ જેની વિકસી હોય પછી એની સિદ્ધ ભૂમિ થાય. સજ્જનો, આજે ધોળાજી આવવાનું થયું. ભાઈ શ્રી હરસુખભાઈ સંઘાણી, એમનો વારંવાર આગ્રહ કે તમે જરૂર આવો. અને મને આવીને બીજા હરસુખભાઈના દર્શન થયા અને બહુ આનંદ થયો. હંમેશા યાદ રાખજો, દાતાઓનું કદી અપમાન ના કરવું, દાતાઓની કદી ટીકા ના કરવી. ઘણા લોકોને કુટી, અરે એ તો નામ માટે આપ્યું, એટલે તું આપને, તને કોણ ના પાડે છે? તારું નામ રાખી લે. અરે એને આપ્યું તો લોકોને સગવડ મળવાની છે. દાતાઓનું હંમેશા બહુમાન થવું જ જોઈએ. અને એ રીતે અહીંની નગરપાલિકાએ જે એમનું બહુમાન કર્યું એ યોગ્ય જ કર્યું છે. હજુ એમના દ્વારા ઘણા કામ થવાના છે અને બીજા ઘણા લોકો પણ પ્રેરણા લઈને સારા કામો કરવાના જ છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે ધોળાજી ગામ હળીમળીને, સંપીને, એકતાથી રહે. કોઈ સાંપ્રદાયિકતા, કોઈ ખટપટો, કોઈ વિદ્વેષ ના ફેલાય અને એકતાથી રહે અને ગામનો વિકાસ કરે. દાતાઓ આગળ આવે અને ગામમાં જે ખૂટતા કામો હોય એ ખૂટતા કામોને પૂરા કરી અને ધોળાજીનો જય જયકાર કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 17/1/1995 અમદાવાદમાં જય ભિક્ષુ ટ્રસ્ટ નિમિત્તે આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. નમઃ જય ભિક્ષુ સાહિત્ય ટ્રસ્ટના બધા જ ટ્રસ્ટી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જેમ પ્રત્યેક વ્યક્તિને પોતાનું નાનું મોટું વ્યક્તિત્વ હોય છે, એવી રીતે પ્રત્યેક ગ્રંથને પણ પોતાનું નાનું મોટું વ્યક્તિત્વ હોય છે. નાનું મોટું એ અર્થમાં કે જેનું વ્યક્તિત્વ મોટું હોય એ બીજાના ઉપર પ્રભાવ નાખી શકે. જેની પાસે બુલંદી ન હોય, જેની પાસે ઊંચાઈ ન હોય, જેની પાસે ગહેરાઈ ન હોય, ઊંડાણ ન હોય, એ બીજાના ઉપર પ્રભાવ ન નાખી શકે. અને કદાચ નાખે તો એનો બહુ કોઈ સારો અર્થ ન નીકળે. ગ્રંથોની દ્રષ્ટિએ તમે જોશો તો આપણા ગ્રંથોમાં ઉપનિષદોનું એક અલગ આગવું વ્યક્તિત્વ છે. પુરાણો જુદી વસ્તુ છે, ઉપનિષદો જુદી વસ્તુ છે. આ બંનેના વચ્ચે એટલું મોટું અંતર છે કે બંનેનું અધ્યયન કરનાર આ વાતને સમજી શકે. પણ એક બીજી વાત હું આપને કહીશ. પહેલી વાત તો એ છે કે તમે કોઈના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ શકો છો. તમારા જીવન ઉપર કોઈના વ્યક્તિત્વની અસર છે. મારું એવું માનવું છે, અસરને ગ્રહણ કરનાર પણ મહાન હોય છે. એકમાત્ર પથ્થર જેવો હોય છે કે જેના ઉપર વર્ષો સુધી પાણી પડ્યા કરે પણ પથ્થર જરા પણ અંદરથી ભીજાતો હતો. પણ એટલે એ પથ્થર છે, એના ઉપર પાણીનું એના ઉપર અસર થાય છે તો માત્ર ઉપર શેવાળ બાજે છે, થોડીક લીલ બાજે છે, પણ એના અંતરમાં બીજી કોઈ અસર થતી હોતી. તમે ગાંધીજીથી પ્રભાવિત હો, તમે માર્ક્સથી પ્રભાવિત હો, તમે બુદ્ધથી પ્રભાવિત હો, તમે મહાવીરથી પ્રભાવિત હો, તમે શંકરાચાર્યથી પ્રભાવિત હો,
કોઈ પણ એક વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વથી તમે પ્રભાવિત હો તો તમારા જીવન ઉપર એ વ્યક્તિના વ્યક્તિત્વની અસર થોડા ઘણા અંશમાં દેખાયા કરશે. ઠીક આવી જ રીતે તમારા જીવન ઉપર કોઈ ગ્રંથની અસર છે, અને ખાસ કરીને ધાર્મિક ગ્રંથો છે એ સ્થિર અસર ઊભી કરતા હોય છે. બાકીના ગ્રંથો એવા હોય કે તમે આજે સાંભળો, આજે વાંચો અને પછી કાલે એની અસર સમાપ્ત થઈ જાય, બદલાઈ જાય. પણ જે ધાર્મિક ગ્રંથો છે, ખાસ કરીને જેના રોજ આપણે પાઠ કરીએ છીએ, માનો કે કોઈ હિન્દુ છે, રોજ ગીતાનો પાઠ કરે છે, કોઈ કુરાનનો પાઠ કરે છે, કોઈ બાઇબલનો પાઠ કરે છે, કોઈ જપજી સાહેબનો પાઠ કરે છે. આ જે પાઠ થનારા ગ્રંથો છે એની સ્થાયી અસર જાણતા અજાણતા વ્યક્તિના જીવન ઉપર પડતી હોય છે. પહેલા તો એ આપણે જોઈએ કે ઉપનિષદોના વ્યક્તિત્વમાં શું છે. શું એ પુરાણો કરતા બીજા કોઈના કરતા કઈ જુદા પડે છે? મારી પ્રજાના માટે સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય એ છે કે એ ઉપનિષદોને છોડી ચૂકે, અથવા ઉપનિષદો મુઠ્ઠીભર માણસો માટે રહે, થોડાક જ્ઞાની પુરુષો માટે, થોડાક સમજુ ડાયા માણસો માટે. સામાન્ય પ્રજાને ઉપનિષદ સાથે કાંઈ લેવા દેવા નહીં. મેં જે અધ્યયન કર્યું અને હું જે વારંવાર એનો આગ્રહ કરું છું, એના પાછળ પણ એક નિશ્ચિત કારણ છે. અને નિશ્ચિત કારણ એ છે, ઉપનિષદો કદી પણ ધરતીનો ત્યાગ નથી કરતા, કદી પણ સંસારના પ્રત્યે એલર્જી ઊભી નથી કરતા. દાખલા તરીકે તમે જીવનના 5 પ્રશ્નો ઊભા કરો. 5 પ્રશ્નો. ઈશ્વરની ઉપાસના કેવી રીતે કરવી? ભોગો ભોગવવા કે છોડી દેવા? કર્મો કરવા કે કર્મોને છોડી દેવા? ઐશ્વર્ય પેદા કરવું કે ઐશ્વર્ય વિનાનું જીવન જીવવું? મૃત્યુ વખતે આપણી શું સ્થિતિ હોવી જોઈએ? હું માનું છું કે લગભગ દરેકને આ પ્રશ્નો ઓછા વત્તા અંશમાં સ્પર્શતા જ હોવા જોઈએ. ઉપાસનાની દૃષ્ટિએ આખી દુનિયાના તમામે તમામ ધર્મોમાં સૌથી વધારે ગૂંચવાડો હિન્દુ પ્રજા અનુભવે છે. સૌથી વધારે અસ્પષ્ટતા હિન્દુ પ્રજા અનુભવે. 60 વર્ષનો વૃદ્ધ, 70 વર્ષનો વૃદ્ધ ઘણીવાર મને પૂછવા આવે કે ત્યારે મહારાજ હવે અમારે કયા ભગવાનને ભજવા, અને હવે આ મંત્ર કરું છું, પેલો મંત્ર કરું છું, બરાબર છે ને, કયો મંત્ર જપવો? હું એમને પૂછું કે તમે 70 વર્ષથી સત્સંગમાં કે જઈએ છીએ, પેલા મહારાજ આવ્યા હતા તે નમઃ શિવાય કહી ગયા, અને બીજા મહારાજ આવ્યા હતા એમને શ્રી કૃષ્ણ શરણમમાં કહ્યું, ત્રીજા મહારાજે કહ્યું કે એ તો 2 જૂના થઈ ગયા, હવે અત્યારે એમનું કશું ના ચાલે, અત્યારે વર્તમાનમાં હોય એનું ચાલે. આટલી અસ્પષ્ટતા બીજી કોઈ જગ્યાએ નહીં. અને અસ્પષ્ટતા એક બહુ મોટો જીવનનો બહુ મોટો દોષ છે. તમે વ્યાપારમાં હોવ કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હોવ, જો અસ્પષ્ટતાના શિકાર બન્યા તો તમે પોતે જ તમારી ગૂંચોમાં ફસાયા કરશો. ઉપનિષદ બહુ સ્પષ્ટ છે, બહુ ક્લિયર છે. ઉપનિષદે કહ્યું, ઈશા વાસ્યમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. અરે તું આખી દુનિયાને ઈશ્વર સમજી લે, આખી દુનિયા ઉપર ઈશ્વરને ઢાંકી દે, આખી દુનિયાના એકે એક પદાર્થના ઉપર પરમેશ્વરનું આવરણ મૂકી દે. એમ ના કહ્યું કે તું મૂર્તિ બનાવજે, તું ફલાણું મંદિર બનાવજે. તમે ખાસ ધ્યાન આપજો, આ 11 ઉપનિષદોની અંદરથી કોઈ જગ્યાએ મળે તો મને બતાવજો. તું અબીલ લઈને જજે, તું ગુલાલ લઈને જજે, તું દૂધ ચડાવજે, તું 56 ભોગ ધરાવજે, કોઈ જગ્યાએ હોય તો મને બતાવજો. ઉપનિષદની આખી પરંપરા ઠેઠ કબીરથી માંડીને ગાંધીજી સુધી તમે જોશો, એક ઈશ્વર, એકેશ્વરવાદ, એક બ્રહ્મવાદ અને સામગ્રી વિનાની ઉપાસના, વસ્તુ વિનાની ઉપાસના. તમે વસ્તુનો ઢગલો કર્યા કરો, મંદિરો અસ્વચ્છ થાય, મંદિરોની અંદર દુકાનદારી ઊભી થાય, અને પછી તો એવું નહીં કે જે વધારે સામગ્રી લાવનારો હોય એ વધારે વાલો લાગે, ને જે ઓછી લાવનારો હોય કે ના લાવનારો હોય એ પૂજારી. કેમ આવા થાય છે?
ઉપનિષદ કે છે ઈશા વાસ્યમિદમ સર્વમ. આખી એક કણ કણની અંદર તું પરમેશ્વરનું કપડું આચ્છાદિત કરી દે. યત્કિંચ જગત્યામ જગત. હું વધારે વ્યાખ્યા નહીં કરું, પણ આમાં 2 વાર જગત શબ્દનો ઉપયોગ કર્યો છે. 2 વાર. અને 2 વાર જગત શબ્દનો અર્થ એ અર્થમાં કર્યો છે, એક ઈશ્વરનું રચેલું જગત અને એ જગતમાં તારું રચેલું જગત. આપણે 2 જગતમાં જીવીએ છીએ. સૂર્ય પરમેશ્વરનો રચેલો છે, પણ આ હોલ આપણો રચેલો છે. એમ કોઈ કાકી થાય, કોઈ મામી થાય, કોઈ ભાઈ થાય, કોઈ પતિ થાય, કોઈ પત્ની થાય, આ આપણું જગત છે. એક તમારું વૈયક્તિક લાગણીનું જગત, સંબંધોનું જગત, એક નોર્મલ જગત ઈશ્વરનું રચેલું છે. ઈશ્વરના રચેલા જગતમાં તારું જે જગત છે, જ્યાં મોહનું કેન્દ્ર છે, જ્યાં રાગનું કેન્દ્ર છે, જ્યાં દ્વેષનું કેન્દ્ર છે, જ્યાં ઘૃણાનું કેન્દ્ર છે, જ્યાં ઈર્ષાનું કેન્દ્ર છે. કદી કોઈને સૂર્યના ઉપર ઈર્ષા કરતો જોયો? કદી કોઈને સૂર્યના ઉપર ઘૃણા કરતો જોયો? એ હિન્દુ હોય કે મુસલમાન હોય, કદી કોઈ એમ કરતો જોયો? હા. એ ઘૃણા કોના ઉપર કરશે? જેની સાથે એની લાગણીઓ હશે, એનું વૈયક્તિક જગત હશે. ઉપનિષદ એમ જાણે છે કે જો માત્ર કુદરતનું જ જગત હોત તો જીવનનો કોઈ અર્થ જ નથી. મશીનને પોતાનું કોઈ જગત નથી હોતું, કારણ કે એની પાસે લાગણીઓ નથી. કોમ્પ્યુટરને કોઈ જગત નથી. તમે જે પ્રોગ્રામ કરો એ કર્યા કરે, એની પોતાની કોઈ લાગણીઓ નથી. પણ માણસના પાસે હૃદય છે, અને હૃદયને પોતાનું એક આગવું જગત હોય છે. અને એ જગતથી એને તૃપ્તિ થતી હોય છે, એને અતૃપ્તિ થતી હોય છે, એના પ્રશ્નો ઉભા થતા હોય છે, એના પ્રશ્નો ઉકેલાતા હોય છે. ઉપનિષદે આ નાડી પકડી. તારું જે જગત, આ જગતની અંદર, એ જગતના ઉપર તું પરમેશ્વરને ઢાંકી દે. જરા એ જ વાતને આગળથી વધારે સારી રીતે લઈએ. આપણા ત્યાં કહેવામાં આવ્યું, સર્વમ વાસુદેવમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભગવદ્ ગીતા. આ ભાવનાત્મક દ્રષ્ટિ છે. 2 દ્રષ્ટિઓ યાદ રાખજો. પ્રયોગશાળામાં ભાવનાત્મક દ્રષ્ટિ ના ચાલે. પ્રયોગશાળામાં કોના બગીચાનું ફૂલ આવ્યું એનું કોઈ મહત્વ નથી. દુશ્મનના બગીચાનું હોય કે મારા બગીચાનું હોય, જે પરિણામ આવવાનો છે એ પ્રયોગશાળા લાવવાની જ છે. પણ જ્યારે તમે ટેબલ ઉપર જમવા બેસો છો ત્યારે કોની બનાવેલી રસોઈ છે એનું મહત્વ છે. બનાવનાર કોણ છે, પીરસનાર કોણ છે. સારામાં સારી રસોઈ હોય, પણ જો તમારા દુશ્મનના ઘેરથી આવેલી હોય, ન ગમતું માણસ જો તમને પીરસતું હોય, તે રસોઈ તમને ઝેર જેવી થઈ જશે. કારણ કે આ તમારું વૈયક્તિક જગત છે, અને વૈયક્તિક જગત છે એને જો તમારે મંગળમય કરવું હોય, એનો રસ્તો શું છે? એના ઉપર પરમેશ્વરને ઢાંકી દે. પરમેશ્વરને ઢાંકી દઈશ તો આ તારું વૈયક્તિક જગત છે એ ઈશ્વરમય થઈ જશે. એક ઉકેલ. બીજી વાત, ભોગો ભોગવવા કે નહીં. આપણા ત્યાં કેટલીય ધારાઓ ચાલીને આજે પણ ચાલે છે. છેડાની ધારાઓ. એક ધારા એવી છે કે ભોગ છી 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 છી, ભોગોને છોડી દો, ભોગોના સામે ના જુઓ. ભોગ એટલે ઘૃણા, ભોગોના ઉપર નફરત. અને જેટલા ભોગોને છોડે એટલો જ પૂજ્ય બને, એટલો જ મહાન બને. મારી મહત્તા શામાં છે? કોઈ દેશના મહાન કાર્ય કરવામાં નહીં, પણ મારી મહત્તા એમાં છે કે હું શું નથી ખાતો, હું કેટલું ખાઉં છું ને કેટલું નથી ખાતો. અને જો હું નથી ખાતો તો લોકો લાઈનની લાઈન લાગે છે દર્શન કરનારાઓ. મહારાજ તો હવા ભક્ષણ કરીને રહે છે, મહારાજ તો ખાલી ગોળ ખાઈને રહે છે, મહારાજ તો ખાલી દૂધ પીને રહે છે, મહારાજ તો ખાલી ફલાહાર કરે છે. એક છેડો છે જ્યાં સતત ભોગોના ઉપર સતત આક્ષેપો થયા કરે છે. છી 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 છી, ભોગના કીડા છે, ભોગમાં ખદબદતા કીડા છે. અને પંચિંગ કરવામાં આવે છે, આ ભોગો છોડો, ભોગો છોડો, ભોગો છોડો. કૂતરા બિલાડા ડુક્કરની માફક. એક બીજો છેડો છે, અને એ કહે છે ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. ભોગવાને જેટલું ભોગવાય એટલું ફરી ફરીને કઈ માનવ દેહ આવવાનો. આ 2 છેડા છે. એક વચ્ચેનો છે, અને એ ભગવદ્ ગીતાનો છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય સર્વસુ યુક્તા સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. પણ ઉપનિષદ છે એ ઉપનિષદની એક જુદી વાત છે.
આખું ઉપનિષદ અધ્યાત્મના પાટા ઉપર ચાલે છે અને અધ્યાત્મનો પાટો જીવનને સાથે લઈને ચાલે છે. જીવનને ફેંકી દઈને અધ્યાત્મનો પાટો ઉપનિષદને મંજૂર નથી. આખા જીવનને લાત મારો, જીવનને ફેંકી દો, જીવનનો તિરસ્કાર કરો અને પછી તમે અધ્યાત્મની ચર્ચા કરો, એ તો નકારાત્મક છે અને આનાથી પ્રશ્નો ઉકેલાતા નથી. પ્રશ્નોના ઉપર ધૂળ વળે છે. તેન ત્યક્તેન ભુંજી થા, ભુંજી થા મા ગૃધ કસ્યસ્વિત ધનમ. જે સંસ્કૃત ભણેલા હશે, થોડુંક પણ જાણતા હશે, એમને ખ્યાલ આવશે ભોગો ભોગવો. ભુંજી થા, છોડો એમ નથી કહેતું, ભોગવો, પણ શરત મૂકી દીધી, તેન ત્યક્તેન, તો એને ત્યાગપૂર્વક ભોગવ. ત્યાગપૂર્વક કેવી રીતે ભોગવાય? અને પછી એમાંથી તરત જ આખી એક થિયરી ઉભી થઈ જાય, કર્મયોગ, ભોગ યોગ. આ એક નવો શબ્દ છે. ભોગ પણ યોગ છે, જો એને સાથે એક થિયરી લાગુ કરવામાં આવે તો. શરત એ છે કે તમે સારામાં સારો દૂધપાક બનાવો, ખાઓ, ભગવાનને અર્પણ કરી. અર્પણ કરો પછી એ પ્રસાદ થઈ ગયો. અર્પણ કર્યા વિના ખાઓ તો એ ભોગ થઈ. એમાં તમારી વાસનાની તીવ્રતા રહેશે, લોલુપતા રહેશે, આસક્તિ રહેશે. તમારા મનમાં એક જ વાત હોવી જોઈએ, ભગવાનથી ભરેલું આ જગત છે, ભગવાનમય આ જગત છે, આ ભોગો છે, એ મારા છોડી દેવાથી એ છૂટવાના નથી. આ એક બીજી વાત પણ યાદ રાખજો, ધર્મનો અર્થ કલ્યાણ થાય છે અને કલ્યાણનો અર્થ થાય છે જેનાથી માણસને શારીરિક, માનસિક, બૌદ્ધિક, સાંસારિક બધા પ્રકારનું કલ્યાણ મળતું હોય એનું નામ ધર્મ. જેનાથી માણસને અશાંતિ થતી હોય, જેનાથી માણસનું અકલ્યાણ થતું હોય એને ધર્મ ના કહેવાય. અકલ્યાણ થતું હોય તો ધર્મ કરીને પણ એ અધર્મ કરતો હોય, ધર્મના નામે અધર્મ કરતો હોય. માનો કે તમે પશુ બલિ કરતા હો, પશુઓની હિંસા કરતા હો ભગવાન માટે, તમારી ભાવના સારી છે પણ કામ ખોટું થઈ રહ્યું છે, ત્યારે એને ધર્મ ના કહેવાય. એ કલ્યાણકારી નથી, અકલ્યાણકારી છે. તેન ત્યક્તેન ભુંજી થા, તું ભોગ ભોગવ. આ ઉપનિષદોની વિશેષતા છે. પણ તેન ત્યક્તેન, અને તેન ત્યક્તેનો આટલો જ ભાવ છે, એકવાર એનાથી અનાસક્ત થઈ જાય. અને બહુ સુંદર સમજાયું રામકૃષ્ણ પરમહંસે. રામકૃષ્ણ પરમહંસ ઉદાહરણ વિના વાત નથી કરતા અને નાનું અને સચોટ એવું ઉદાહરણ આપે છે કે તરત જ આપણા હૃદયમાં એ વાત બેસી જાય. એમણે કહ્યું, જો નરેન પેલું જે કઠહલ છે, ફણસ, બંગાળમાં ફણસ બહુ થાય અને ફણસના શાક બહુ ખાય લોકો. એ ફણસને જો છોલવું હોય, એની છાલ કાઢવી હોય, તમે એને છોલવા માંડો તો એનો ચીકણો રસ તમારી ચામડી ઉપર ચોંટે, ચામડી લઈને ઉખડે એટલો ચીકણો. ફણસ છોલતા આવડવું જોઈએ. પણ જો એ ફણસને છોલતા પહેલા તમારા હાથ ઉપર જો થોડું તેલ ચોપડી દીધું હોય, ચિકાસ ચોપડી દીધી હોય, પછી ગમે એટલો ફણસ સુધારો ને, એનો રસ, ચીકણો રસ તમને જરાય ચોંટવાનો નથી. બસ આવી જ રીતે તું સંસાર માંડ, સંસારી થા, સંસારનો સ્વીકાર કર. કારણ એકવાર સત્સંગનો, અધ્યાત્મનો ચીકણો જે રસ છે એ તારા મન ઉપર લગાવી દે. અને જો તારા મન ઉપર તું લગાવી દઈશ તો એ તને ચોંટશે નહીં. અને ન ચોંટવાનારા પણ એવા કેટલાય ઉદાહરણો આપણા વચ્ચે છે. મેં એવા કેટલાય પૈસાદાર માણસોને જોયા છે જે પૈસાના ઢગલા ઉપર બેઠા છે પણ પૈસો એમને ચોંટ્યો નથી. શ્રીમદ રાજચંદ્ર હીરાના વેપારી, હીરાનો વેપાર કરે, લેવડ દેવડ કરે, પણ એમને હીરો ચોંટ્યો નહીં. મહાત્મા ગાંધીજી આખી જિંદગી સુધી કેટલાય ટ્રસ્ટો ચલાવ્યા, લાખો રૂપિયાનો વહીવટ કર્યો, એક પૈસો એમને ચોંટ્યો નહીં. કમળની મહિમા પાણીમાં ના લેપાવાની છે અને એ મહિમા તળાવમાં જ સિદ્ધ થઈ શકે. કમળને તળાવ બહાર લઈ જાઓ અને પછી કહો કે હવે પાણીથી ના લેપાય, તો એ નહીં લેપાય, પણ સુકાઈ જશે. કેટલો ટાઈમ, કમળનું જીવન કેટલો ટાઈમ રહેશે?
પાણીમાં રહે અને પાણીથી ના લેપાયમાન થાય આ શક્ય છે. પાણી બહાર લઈ જાઓ, પાણીનો ત્યાગ કરાવી દો, પાણી ઉપર ઘણા કરાવી દો, તો કમળ થોડોક ટાઈમ તો ખીલેલું લાગશે, પણ એનું આખું જ્યાંથી જીવન મળતું તો એ સત્વ તો ખતમ થઈ જાય. એમ અહીંયા ઉપનિષદ પણ આપણને એમ સમજાવે છે, ભોગો ભોગો તમારી શક્તિ. અને એક બીજી વાત પણ છે, માણસ છે એ ભોગોની બાબતમાં અંતિમવાદી ક્યારે થતો હોય છે? જ્યારે અક્રાંતિઓ થતો હોય છે ત્યારે. અક્રાંતિઓ ક્યારે થતો હોય છે? જ્યારે એના ઉપર કોઈ પ્રકારની લગામ નથી રહેતી હોતી ત્યારે. પણ જો એના ઉપર લગામ હોય, મેં એવાય માણસો જોયા છે જેમણે ઉપવાસ કર્યો હોય, રસોઈ થઈ હોય, રસોઈ તૈયાર પડી હોય, પણ ચંદ્રના દર્શન કર્યા પછી જમવાનું હોય, અને ચંદ્રના દર્શન થાય ત્યાં સુધી એ ધીરજ રાખી શકે. હમણાં નહીં, હજુ ચંદ્ર દર્શન નથી થયા. અને ગાંધીજીએ લખ્યું છે, કેટલીક વાર વાદળા આવી જાય, ચંદ્ર ઢંકાઈ જાય, ફરી પાછી રાહ જોઈએ. આ માણસની અંદર આટલી ક્ષમતા છે. બાકી માત્ર બુદ્ધિથી જ જો જીવવાનું હોય તો લોકો એમ કહી શકે કે વાદળાના પાછળ ચંદ્ર છે જ નહીં, એમાં દેખાય કે ના દેખાય, મને ના દેખાય બીજા કોઈને તો દેખાય જ હશે. માટે જમવામાં મોડું કરવું જોઈએ. ઉપનિષદ ભોગોનો અર્થ માત્ર ખાવા પીવાની વાત નથી, જીવનના એક પ્રસંગની વાત છે. તમે ભોગવો, પણ સંયમથી, જાગૃતિથી, મધ્યમ માર્ગથી અને અનાસક્તિથી, તો તમે ખરેખર જીવનને ધન્ય બનાવી શકશો. ફરીથી કહું છું, ઉપનિષદો નકારાત્મક નથી, ઉપનિષદો અંતિમવાદી નથી. આ છેડાના કે પેલા છેડાના અંતિમવાદી નથી. અને પછી પાછું પણ એ જ રીતે બીજી વાત પણ કહી દીધી, માણસને અક્રાંતિયા થવાની બીજી કઈ જગ્યા છે? પૈસાનો ઢગલો, હાય પૈસો, હાય પૈસો, હાય પૈસો. પૈસો કોને નથી ગમતો? અને ગમે છે એ જ સારું છે, એટલે તો જીવન છે. તમને, મને, આપણને સૌને, કોઈને પૈસો બિલકુલ ના ગમતો હોત તો શું થયું હોત? જરા વિચાર કરો. અરે બીજાની વાત જવા દો, અમને સાધુઓને તમારા કરતા વધારે ગમે છે. અમે બધા વાત કરીએ તમને, અને મેં તો જોયું છે કે પૈસાને નહીં પકડનારા પૈસાદારને પકડતા હોય છે. વીણી વીણીને પૈસાદારને એવા પકડતા હોય છે. આ તો માયાનો તમાચો છે. એ આ ગાલય મારે ને આ ગાલય મારે. હિમાલયના યોગીઓ અમદાવાદના આટા કેમ મારે છે? લખ્યું હોય, હિમાલયના ફલાણા યોગી 600 વર્ષના, 500 વર્ષના, આટલા વર્ષના હોય. તો સારું છે કે અમદાવાદની પ્રજા બહુ સારી છે કે કોઈ તપાસ નથી કરતી કે ભાઈ ખરેખર અમને કેટલા વર્ષ થયા છે. અમારું ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે એમાં જેટલા ગાડા ગબડાવવા હોય એટલા ગબડાવે રાખો. મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ. પૈસો જરૂરી છે, તીવ્ર ઈચ્છા ના કર, તીવ્ર લોલુપતા ના કર. જેમ હમણાં આ ભાઈએ કહ્યું, બહુ સરસ વાત કહી, અને જય ભીખુએ કહ્યું, જો પૈસો જરૂરી છે પણ સ્વમાન મૂકીને નહીં, આપણી ખુમારી મૂકીને નહીં. નહીં તો દુનિયામાં તમે જોકર થઈ જશો, વિદૂષક થઈ જશો. પૈસો જરૂરી છે. અને એ છોડવી પડી નોકરી, આટલી સારી નોકરી, થોડું દુઃખ પણ થયું, અને એમાંથી જ એક તપસ્યા ઊભી થઈ. અને એ તપસ્યા એ ઊભી થઈ કે જે કોઈ ઠૂંઠાના આધારે જે વેલો ચડ્યો હતો, એ વેલો હવે પોતાના જોરે ઊભો થઈ ગયો. હવે એના જોરે બીજા વેલા ચડવા માંડ્યા. આખું પોતાનું એક નવું વ્યક્તિત્વ ઊભું થયું. પણ જો એ ના થયું હોત તો પછી કોઈના ઉપર, કેટલાક તો અંતરવેલ હોય છે. અંતરવેલ જોઈ છે? એને મૂળ નથી હોતા. તમે કોઈ વાર ગામડામાં જાઓ તો વાડ ઉપર, ઝાડ ઉપર પીળી વેલ ચડેલી હોય. એ જેના ઉપર ચડે એને ચૂસ્યા જ કરે. એને પોતાના મૂળ હોય જ નહીં. અને ખેડૂતો એટલા બધા ગભરાય ને એનાથી કે જો જરાક અંતરવેલ વાડ ઉપર, રચકા ઉપર, ઝાડ ઉપર ચડી હોય તો કે હવે આ ખતમ. કોઈ વાર તો વિચાર કરો, ભારતમાં કેટલી અંતરવેલો ઊભી કરી છે. ઓહો, ચારે તરફ અંતરવેલ જ અંતરવેલ, ચારે તરફ જ્યાં જુઓ. કોણ કોના ઉપર ચડી છે, કોને ચૂસે છે, કોણ ચૂસાય છે. મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ. એક વાત. બીજી વાત, કર્મ કરવા કે નહીં. અમારે ત્યાં પણ બહુ મતભેદ.
ને જ્યારે આ ઉપનિષદો રચાયા હશે, પછી એક બીજી વાત યાદ આવી, હું કહી દઉં તમને. ઉપનિષદોનો કોઈ સંપ્રદાય નથી. કોઈ હોય તો મને બતાવજો. ઋષિને અને સૂફીને સંપ્રદાય ના હોય. સંપ્રદાય ઘરેડ છે. ગમે એટલો સારો માણસ હોય, પણ જ્યાં એ કોઈ ઘરેડમાં પડ્યો એટલે કોઈને કોઈ રીતે થોડો ઘણો નેરો માઇન્ડ થવાનો ને થવાનો જ. ગાંધીજીને કોઈ સંપ્રદાય નથી. ગાંધીજી છે ઈશ્વર અલ્લાહ બોલે, કલમા બોલી શકે, પ્રાર્થનામાં નમો અરિહંતાણમ બોલી શકે, બધું બોલી શકે, કોઈ વાંધો ન આવે. સંપ્રદાય પ્રથમ સ્ટેજ ઉપર જરૂરી હશે. અમે ટીલા કર્યા છે. સુધી જો એ ઘરેડો રાખવાની હોય એના માટે ઉપનિષદ નથી. આનંદ ઘરને કોઈ સંપ્રદાય નથી. આનંદ ઘરને જો સંપ્રદાય હોત ને તો એ રાત્રે ઉપાશ્રય છોડીને ઉપાશ્રયમાંથી બહાર ના નીકળી ગયા હોય. અને જે એમને પછી અદભુત ભજનો લખ્યા સૂફી જેવા, એ ના લખી શક્યા હોત. પછી તો પેલું ઘરેડનું ગાવાનું તો ગાવાનું, ગીત ગાઓ. ઘરેડના માણસો, ઘરેડના બધા માણસો બધા ભેગા થઈને જય જયકાર કરે. રસ્તા માટે થોડીક ઘરેડ જરૂર છે, પણ એ ઘરેડો એટલી ઊંડી ના થાય કે તમારી ગાડી નીચેથી અડી જાય. બાકીનું પ્રવચન આગળની કેસેટમાં ઉતારવામાં આવ્યું છે. તમને ખબર હશે, હમણાં ઇઝરાયલના થોડાક માણસોને કાશ્મીરમાં પકડવામાં આવ્યા, નહીં? પેલી જે બોટ છે ને દલ સરોવરમાં, એમાં ઉતરેલા, રાત્રે જઈને ઘેરી લીધા અને એમને પકડી લીધા. 5-6 હતા. પેલા બંદૂક વાળા, આ તો બંદૂક વિનાના, અને હાથ બાથ બાંધી દીધા. હવે બીજી જગ્યાએ લઈ જવાના. હવે બીજા સામાન્ય માણસો હોય તો એ તો રોડવા જ કૂટવા જ લાગે ને, એકદમ થથરી જાય ને હવે શું થશે, હવે શું થશે, જાત જાતની બાધાઓ માનવા લાગે ને, હે બાપા ને, હે કાકા ને, ફલાણા ને, હે ફલાણા, જેટલા યાદ આવે એટલા. આ 5-6 જે હતા ઇઝરાયલીઓ, એમાંના એક માણસે હિંમત કરીને, જોર કરીને હાથ છોડી નાખ્યો. હાથ છોડી નાખીને, હવે એ જાણતો તો કૂતરાના મોતે તો મરવાનું જ છે. આ લોકો પકડીને લઈ જશે તો અમને ગોંધી રાખશે અને પછી કૂતરાના મોતે મારશે. એના કરતા મર્દના મોતે મરવું શું ખોટું છે? જમે એમ કરીને દોરડું છોડી કાઢ્યું અને જરાક પેલો ગફલતમાં રહ્યો અને માર્યો વાઘની માફક કૂદકોને. એટલે પેલાના હાથમાં જે બંદૂક હતી, મશીન ગન હતું ને, મશીન ગન પડાવી લીધું. મશીન ગન પડાવી લીધું એટલે સામે કરી દીધું, ફટફટ ફટફટ. બસ એમાંથી ભાગી છૂટ્યા. એક સિવાયના બાકીના બધા ભાગી છૂટ્યા. એક જે ભાગ્યો એને પાછો પકડીને બીજાને આપી દીધો. પણ એના કારણે એમાંથી 5 જણા બચી ગયા, એક મરી ગયો. તો હવે આ 5માં કઈ શક્તિ છે? જીવની, જીજીવિષા છે. જો એને આ સાહસ ના કર્યું હોત તો 6 મરવાના હતા, ઊંડી હાલતમાં મરવાના હતા. એટલે આ કહે છે અમે જીજીવિષા વાળા બનીએ, મર્દાના બનીએ. એટલે જિજ્ઞાસુના ઉપર એક ત્રીજી પ્રજા છે. ગમે તેવી આપત્તિમાં, ગમે તેવી વિપત્તિમાં, ગમે તેવા ભૂંડામાં ભૂંડા સમયમાં પણ એ એની અંદર જીજીવિષુપણું રહે છે. એટલે જીજીવિષે છતમ સમા, અમે 100 વર્ષ સુધી જીજીવિષુ પ્રજા બની અને જીવીએ. અમારે મર્દા નથી થવું. जन्मभूमि स्वर्ग से महान
ये धाम है, सदा इसे प्रणाम है। स्वतंत्र है यह धरा, स्वतंत्र आसमान है। जननी जन्मभूमि स्वर्ग से महान है, जननी जन्मभूमि स्वर्ग से महान है। जहान हो विरुद्ध आसमान हो, मुकाबला करेंगे जब तक जान में ये जान है। जननी जन्मभूमि स्वर्ग से महान है, जननी जन्मभूमि स्वर्ग से महान है। जिसके पर्वतों की चोटियां गगन को चूमती, इसके पर्वतों की चोटियां गगन को चूमती। भूमि ये महान है, निराली इसकी शान है, इसके जय पताक पे लिखा विजय निशान है। जननी जन्मभूमि स्वर्ग से महान है, जननी जन्मभूमि स्वर्ग से महान है। जिसके वास्ते तन है मन है और प्राण है, जिसके वास्ते तन है मन है और प्राण है। जननी जन्मभूमि स्वर्ग से महान है, जननी जन्मभूमि स्वर्ग से महान है, जननी जन्मभूमि स्वर्ग से महान है। भगवती भारत माता, भगवती भारत माता। कितने ही युग से जननी जग तेरी यश गाता। भगवती भारत माता, भगवती भारत माता। तप
भगवती भारत माता, भगवती भारत